ઈચ્છાઓ તો ઘણી છે પણ સંજોગો સાથ નથી આપતા. ગમે તેટલું મનગમતું કરવાનું મન થાય પણ આજુબાજુનું વાતાવરણ જ એ નથી કે તમે કરી શકો. અવિશ્વસનીય અડચણો હોવા છતાં અવિશ્વસનીય સફળતા કે પદ કેવી રીતે હાસિલ કરી શકાય? હેલો, this is લજ્જા and welcome to my show લજ્જા says a big yes. આજના આપણા ગેસ્ટ એ માત્ર એક હસ્તી નથી પણ પૂરી ગુજરાતી કમ્યુનિટી માટે ગૌરવ સમાન છે. મેયર ઓફ UK હેરો મિસ અંજના પટેલ. સો ઇટ મસ્ટ બી વેરી ડિફિકલ્ટ. એ સમયનો અનુભવ તમને આખું જીવન યાદ રહે એ પ્રકારનો હશે, રાઈટ? બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર્સ છે તો લંડન જ ના જતો રહું તો મારા છોકરાઓનું ભવિષ્ય સુધરી જાય. નવાઈની વાત એ છે કે તમે જે રીતે કીધું કે એક ઇમિગ્રન્ટ માટે ત્યાં ગયા પછી એમ કોઈ હેલ્પ ના હોય અને જે જવાબદારી હોય એ પૂરી કરવી જ પડે. અને જ્યારે હું આ સ્ટ્રગલ કરતી હતી ને મારા દીકરાના એડમિશન માટે, ત્યારે ઓફિસરો સાથે વાત કરતી હતી ને તો તમે મેયર હોવ તો એક જે સામાન્ય નાગરિકને ના મળે એવા બેનિફિટ્સ તમને કયા મળે? બહુ હિંમત ભેગી થાય ને. બિગિનિંગમાં તો આપણે કાંઈ ના બોલી શકીએ, પણ જ્યારે કે તમારી અંદર બ્રિટિશ, ટાન્ઝાનિયન અને ઇન્ડિયન એટલે કે આખા 3 કોન્ટિનેન્ટનો સમન્વય છે. આજનું જે જનરેશન છે, જે યંગેસ્ટ જનરેશન, ઇટ્સ બિકમિંગ અ લિટલ બિટ સેલ્ફિશ. એવું કહેવાય છે કે યુકેની અંદર ડ્રગ્સ, ક્રાઇમ એ રેટ ઊંચા છે. હું એવા દરેક વ્યક્તિ જેને માવો ખાઈને થૂંકવાની આદત છે, આવા એક વ્યક્તિના વ્યવહારથી દેશના નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે ભારતીયતા બદનામ થઈ રહી છે. બી વેર. જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણી માટે આટલી મહેનત કરી અને આપણા આટલા બધા દેશોમાં જઈ અને આપણી આન શાન ને બાન વધારી હોય, અને ત્યારે આપણે જઈને એ દેશોમાં આવું બધું કામ કરીએ. ઓ માય ગોડ. ઈચ્છાઓ તો ઘણી છે પણ સંજોગો સાથ નથી આપતા. ગમે તેટલું મનગમતું કરવાનું મન થાય પણ આજુબાજુનું વાતાવરણ જ એ નથી કે તમે કરી શકો. અવિશ્વસનીય અડચણો હોવા છતાં અવિશ્વસનીય સફળતા કે પદ કેવી રીતે હાસિલ કરી શકાય? હેલો, this is લજ્જા and welcome to my show લજ્જા says a big yes. ભારતીય હોવા છતાં પરદેશમાં જન્મ લેવો અને કોઈ ત્રીજા જ દેશને કર્મભૂમિ બનાવવી, આ તમામ બાદ પણ પોતાના દેશ માટે પણ પ્રેમ યથાવત રાખવો, શું આ સહેલું હશે? આજનો એપિસોડ ખૂબ ખાસ છે કારણ કે આજે આપણી સાથે એક એવા લીડર છે જે ટાન્ઝાનિયાથી UK આવીને માત્ર સેટલ જ ના થયા, ત્યાં લીડરશિપ પણ એમને અપનાવી. આજના આપણા ગેસ્ટ એ માત્ર એક હસ્તી નથી પણ પૂરી ગુજરાતી કમ્યુનિટી માટે ગૌરવ સમાન છે. ટાન્ઝાનિયામાં જન્મેલા અને લંડન હેરોમાં આવીને વસેલા એવા પાવર હાઉસ ફર્સ્ટ બ્રિટિશ ટાન્ઝાનિયન ઇન્ડિયન બોર્ન મેયર ઓફ UK હેરો મિસ અંજના પટેલ. Anjana-ben, you are most welcome on my show. We are really honored to have you on our show. Thank you very much, Lajja-ben, for inviting me, first of all. Thank you. How sweet. આજનું જે કન્વર્સેશન છે એ ખાલી પોલિટિકલ અચીવમેન્ટ્સ વિશેનું નથી. આજનું કન્વર્સેશન આપણું લીડરશિપ, રેઝિલિયન્સ, પાવર, એનર્જી, પેઇન આ બધાનું કોમ્બિનેશન છે. અને અબાવ ઓલ એક આઉટસાઇડર જ્યારે ઇનસાઇડર બને અને એ ઇનસાઇડર બનીને લીડરશિપ પણ હાસિલ કરી શકે એની ઉપરનું છે. તો અંજનાબેન, આપણે શરૂ કરીએ તમારા બાળપણથી. તમારા બાળપણ વિશે થોડું જણાવો. તમે જન્મ્યા ટાન્ઝાનિયામાં અને દાર ઇસ્લામમાં તમે ભણતર એજ્યુકેશન માટે ગયા. થોડું જણાવો એના વિશે. મારા પપ્પા દાર ઇસ્લામમાં ટીચર હતા. ઓકે. અને અમે બધા ત્યાં જન્મેલા દાર ઇસ્લામ. એટલે ઓબ્વિયસલી એ જે બાળપણ હોય તમારું, જે જીવન જે હોય એ સૌથી બેસ્ટ જીવન હોય. બિકોઝ ત્યારે તમારી કોઈ જવાબદારી ના હોય, ફક્ત ખાવું, પીવું, ભણવું ને મજા કરવી. એટલે અને અમે એ જ કર્યું કે એ જ અમને આવડતું હતું કે પપ્પાએ અમને ત્યાં પ્રોપર ભણાવ્યા. જે સ્કૂલમાં એ ભણાવતા હતા ઇંગ્લિશ, મેથ્સ ને સાયન્સ, એ સ્કૂલમાં અમે લોકો જતા હતા. અને પછી ઓબ્વિયસલી બાળપણનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેમરી એ છે કે દર રવિવારે ત્યાં પોસ્ટ બોક્સ હોય તો ત્યાંથી લેટર પિક કરવાના હોય. તો દર સન્ડે બધા પોતપોતાના PO બોક્સમાંથી ને લેટર પિક કરવા જાય. તો અમને મારા પપ્પા એમની સાથે લઈ જાય, અમને બધાને 50 સેન્ટ આપે. એ 50 સેન્ટનું અમારે જે ખાવું હોય, જે પીવું હોય અમારે કરવાનું. અને પછી અમે દરિયે જઈએ અને દરિયેથી અમે પછી પાછા આવીએ પોસ્ટ લઈને. તો એમાં
ઘણી વખત આઈસ્ક્રીમ ખાઈએ, ઘણી વખત બીજી કાંઈ વસ્તુ ખાઈએ. એટલે એ બધી જે મેમરીઝ છે મમ ડેડ સાથે, માતા પિતા સાથેની જે ટાન્ઝાનિયાની દારેસલામની જે મેમરી છે એ ધ બેસ્ટ મેમરીઝ ઓફ માય લાઈફ. લવલી. તો આ દારેસલામથી યુકે, હાઉ ડીડ ઇટ હેપન? દારેસલામથી 1970માં વી એકચ્યુઅલી કમ ટુ ઇન્ડિયા. 5 વર્ષ ઇન્ડિયા રહી અને પછી મારા ફાધર યુકે ગયા. અચ્છા, ઇન્ડિયામાં તમે ક્યાં રહ્યા એ અમે વખતે? નાના ગામડામાં બોચાસણમાં રહેતા હતા. ઓ માય ગોડ. અને ત્યાં પાછું ખબર છે ને 1970માં 24 કલાક ઇલેક્ટ્રિસિટી ના હોય, એટલે પાણી ના હોય. ત્યાં રહ્યા. મારા પપ્પાએ અમને પ્રોપર ટ્રેનિંગ આપી. અમારા લોકોને બધું પાછું ગુજરાતીમાં ભણવાનું હતું, હિન્દી ભણવાનું હતું, સંસ્કૃત ભણવાનું હતું. એટલે આખો ટાઈમ ભણવામાં અને ઘરના કામમાં ગયો. અને ઘરના કામ બિંગ અ પટેલની દીકરી, પાટીદારની દીકરી, યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ. કે જસ્ટ ઇન કેસ ઇફ એનીથિંગ હેપન્સ ટુ યોર લાઈફ, યુ હેવ ટુ બી એબલ ટુ ફેસ એની કોન્સિક્વન્સીસ. એટલે પપ્પાએ અમને બધા ઘરના કામ શીખવાડ્યા. આઈ થિંક તમને પણ કદાચ ખબર નહીં હોય, પણ વાસીદું ખબર છે શું હોય? ના. વાસીદું નથી ખબર. જે ભેંસ રાખતા હોય એનું જે ધ થિંગ દેટ કમ્સ Cow dung. આઉટ વિથ, એ બધું નાખવાનું. કે મારા દાદીમાં ભેંસ રાખતા હતા ઘર આગળ, Oh તો my God. ભેંસનો ચારો લાવવાનો, કપડાં ધોવા તળાવે જવાનું, વાસણ ઘસવાના માટીથી. You Absolutely name it and rooted. we've done it, Oh my God. Yeah. From where we were to where we came, it was a complete transition. But I thank my dad every day કે એમણે જે બધું કામ કરાવ્યું અમારી પાસે કામવાળી નથી, એના લીધે આઈ વોઝ ટફ. લવલી. સો ઇટ મસ્ટ બી વેરી ડિફિકલ્ટ. એ સમયનો અનુભવ તમને આખું જીવન યાદ રહે એ પ્રકારનો હશે, રાઈટ? એ પછી યુકેમાં તો તમે હતા જ, તમે ત્યાં ઇન્ડિયાથી ગયા જ્યારે, તો એનું કારણ શું હતું? કેમ તમે યુકે ગયા? 75માં એટલે ગયા કે બધા ફેમિલીમાં પ્રોબ્લેમ્સ હોય. તો મારા જે બા હતા, માય ફાધર વોઝ ઓનલી સન, બટ એમને બીજી 4 બહેનો હતી. પણ મારા પપ્પાને એવું હતું કે એમની મમ્મીનું સેવા કરવા માટે ઇન્ડિયા જાય, એટલે મારા પપ્પા ઇન્ડિયા ગયા. જ્યારે બીજા બધા ટીચર સીધા લંડન ગયા. માય ડેડ વોઝ ધી ઓનલી એક્સેપ્શન હુ કેમ ટુ ઇન્ડિયા. અને પછી ખબર પડી કે બા કે તો દરરોજ આણંદ જતો રહે, વિદ્યાનગર જતો રહે, બરોડા જતો રહે. પછી મારા ડેડે કીધું કે આ બધી જગ્યાએ જતો રહો, એના કરતાં અમે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર્સ છે, તો લંડન જ ના જતો રહું, તો મારા છોકરાઓનું ભવિષ્ય સુધરી જાય. એટલે મારા પપ્પાએ ડિસાઇડ કર્યું 1975માં લંડન જવાનું. એટલે લંડન ગયા, એપ્લાય કર્યું ને પછી. Okay. અને મારા પપ્પા વિધિન અ વીક, લાઈક મંડેના લેન્ડ થયા અને સેટરડે રાતના તો મારા પપ્પા ગુજરી ગયા. અને એ એક જ વીકની વિધિન અ વીક અને એકલા જ ગયા હતા અને ગુજરી ગયા. સો અમે કોઈ એમની સાથે નહોતા ત્યારે. ઓ માય ગોડ. તો તમે જ્યારે ગયા ત્યારે તમે લોકો કોણ પૂરું પરિવાર ગયું હતું સાથે? પછી અમે 3 બેન, મારો એક ભાઈ અને મમ્મી, અમે 5 જણ 3 વીક પછી ગયા. જ્યારે અમને ખબર પડી કે પહેલાં કીધું હતું કે બીમાર છે, પછી કીધું એમના ફ્રેન્ડે કે હી પાસ્ડ અવે. એટલે પછી અમે ત્યારે ફ્યુનરલ. તમારી એજ શું હતી? આઈ વોઝ 17. ઓ, ક્વાઇટ યંગ. ઓકે, એટલે લગભગ એવું કહી શકાય કે એમ જોવા જઈએ તો ખૂબ વિકસિત દેશોમાં પણ રહ્યા છો, પણ તેમ છતાં તમારું બાળપણમાં પણ એટલી સ્ટ્રગલ રહી. બહુ જ. અને એઝ ફાર એઝ પેઇન ઇઝ કન્સર્ન, જીવનના દુઃખની શરૂઆત પણ બહુ જ નાની ઉંમરથી શરૂ થઈ ગઈ હતી. ત્યારથી થઈ ગઈ. પપ્પા ગયા અને દુઃખ શરૂ થઈ ગયું. કે અને મારી માટે તો માય ફાધર વોઝ માય ફ્રેન્ડ. અને આઈ નેવર ઇમેજિન માય લાઈફ વિથઆઉટ માય ફાધર. તો એવા સંજોગોમાં જ્યારે તમે તમારી લાઈફની સ્ટ્રગલ્સ અને લાઈફની સાથે કોપઅપ કરી રહ્યા હતા, એબ્સન્સ ઓફ યોર ફાધર, હુ વોઝ ધેર? We didn't have anyone in place of my father. We all had to do it ourselves. My mom was not in a position to do anything. અને ભાઈ નાનો હતો બધી બહેનો કરતાં. એટલે ધ રિસ્પોન્સિબિલિટી અમારી 3 બહેનોના શોલ્ડર ઉપર. અને સ્ટ્રેટ અવે આફ્ટર ડુઈંગ ધ ફ્યુનરલ અમને લોકોને કામ જવું પડ્યું હતું. અને એ પણ એવા કામે કે જે આપણે કોઈ દિવસ સપને પણ વિચાર્યું ના હોય એવા કામ કરવા પડ્યા. એટલે કે આમ જોવા જઈએ તો ઇમિગ્રન્ટ્સની લાઈફ કેટલી ડિફિકલ્ટ છે, બહુ જ. થી લઈને તમે એક લીડર બની શક્યા. એટલી લાંબી યાત્રા, એટલી લાંબી જર્ની તમે આટલી હિંમતભેર ઓલમોસ્ટ એકલા પૂરી કરી. હેરોમાં તમે 2000માં આવ્યા, રાઈટ? 2000ની સાલમાં હેરોમાં આવ્યા. હવે નવાઈની વાત એ છે કે તમે જે રીતે કીધું કે એક ઇમિગ્રન્ટ માટે ત્યાં ગયા પછી એમ કોઈ હેલ્પ ના હોય અને જે જવાબદારી હોય એ પૂરી કરવી જ પડે. એવા સંજોગોમાં નોર્મલ જે ઇમિગ્રન્ટ્સ હોય એ લોકોને લગભગ 10-12 વર્ષ તો ખાલી સેટલ થવામાં થાય. તમે એક એવા ધુરંધર નીકળ્યા કે જેમને 2000માં હેરોમાં પગ મૂક્યો અને 2002માં યુ વન ધ બેટલ. એની બાબતમાં થોડીક સ્ટોરી છે કે હેરોમાં હું ગઈ સ્કૂલના લીધે ગઈ.
મારા નાના સન માટે મને સેકન્ડરી સ્કૂલ સારી જોઈતી હતી ને એજ્યુકેશન હેરોમાં બહુ સારું છે એટલે હું ગઈ. અને જ્યારે હું ગઈ ને તો મારા દીકરાને જે સ્કૂલમાં મને એડમિશન જોઈતું હતું ને એ સ્કૂલમાં ના મળ્યું અને મેં ઘર લીધું હતું એ થોડું એક્સપેન્સિવ હતું જેથી કરીને મારો દીકરો એ સ્કૂલમાં જઈ શકે. અને જ્યારે એને એડમિશન ના મળ્યું ને ત્યારે હું ત્યાંના લોકલ કાઉન્સિલરને ફોન કરતી હતી તો મને કોઈ દાદ ના દીધી, કોઈ મને પાછા ફોન ના કર્યા, કાંઈ નહીં. આઈ ડિડન્ટ ગેટ એની હેલ્પ ફ્રોમ એનીબડી. અને બીઇંગ વેરી નાઇવ એટ ધ ટાઈમ, આઈ વુડ કોલ માય સેલ્ફ વેરી નાઇવ, મેં મારા દીકરાને સ્કૂલે પણ ના મોકલ્યો અને ઇવેન્ચ્યુઅલી આઈ હેડ ટુ સેન્ડ હિમ ટુ અ પ્રાઇવેટ સ્કૂલ. અને પછીથી આઈ કેપ્ટ ઓન ફાઇટિંગ. અને જ્યારે હું આ સ્ટ્રગલ કરતી હતી ને મારા દીકરાના એડમિશન માટે ત્યારે ઓફિસરો સાથે વાત કરતી હતી ને તો હાર્ડલી મને કોઈ મારી સાથે ફોનમાં આવે જે ઇન્ચાર્જ હોય કે એવા. ત્યારે મને થયું કે હું બેંકમાં કામ કરું છું, મારી પાસે બધી ફેસિલિટીઝ છે, મારી પાસે ફોન છે, મારી પાસે ઈમેલ છે, આઈ કેન રાઇટ ઇંગ્લિશ બરાબર છે. તો પણ જેની પાસે આ બધી ફેસિલિટીઝ ના હોય ડ્યુરિંગ ધ ડે ફોર એક્ઝામ્પલ, અને જે આવી વાત ના કરી શકે એની શું હાલત થતી હશે, એ ખાલી એક વિચાર મારા મનમાં આવ્યો. અને ત્યાર પછી 2002ના જ્યારે ઇલેક્શન આવ્યા ત્યારે ઘણા બધા જણે કીધું કે આપણે હવે પોલિટિક્સમાં જવું જોઈએ અને આપણે આપણા રેપ્રેઝન્ટેશન હોવું જોઈએ અને બધું. તો એ વખતે મારી પાસે ઘણા બધા જણા આવ્યા, અમે આખું એક ગ્રુપ હતું. તો મને કે તમે ઊભા રહો. મેં કહું ના, તમે બધા ઊભા રહો, હું તમને હેલ્પ કરીશ. કે ના તમે ઊભા રહો. અને મને કાઉન્સિલરનું શું રોલ છે એ મને જરાય ખબર નથી. એક્ઝેક્ટલી. એટલે આઈ વોઝ જસ્ટ ગોઈંગ ટુ આસ્ક યુ ધીસ કે જ્યારે તમે લોકલ કાઉન્સિલર ઇલેક્શન લડ્યા, એ હિંમત કરી અને પાછા જીતી પણ ગયા, એ આખા પ્રોસેસ દરમિયાન તમને ક્યાંય બેક ઓફ ધ માઇન્ડ હતું કે હું આ પોલિટિક્સ તરફ જઈ રહી છું? તો ક્યાંય તમારા નેચરમાં હતું, ક્યાંય તમારી ઈચ્છા, સપના ક્યારેય બી એ લાગતું નથી કે તમારી વાત ઉપરથી કે પાર્ટ હોય, રાઈટ? પોલિટિક્સ વોઝ નેવર ઇન માઇન્ડ ઓર ક્યાંય દૂર દૂર સુધી એની આપણે કહે ને મારી પાછળની 7 પુષ્ટોમાં પણ કોઈ પોલિટિક્સ નથી કર્યું અને ના મારામાં પણ પોલિટિક્સનું કાંઈ હતું. પણ એક સેવાભાવ હતું મનમાં અને એ તો વર્ષોથી હતું, નોટ કે બિકોઝ વોટ હેપન ટુ માય સન. એટલે એ સેવાભાવનો ભાવ હતો. પણ જ્યારે મને આ ઊભું રહેવાનું કીધું તો મને પરાણે ઊભી રાખી અને મને કીધું મારે બહુ કામ ના કરવાનું હોય. મારી જાતે મેં કાંઈ રિસર્ચ પણ નહોતું કર્યું કે મારો રોલ શું હશે. અને ઝંપલાવ્યું અને એવી રીતે ઝંપલાવ્યું કે મારા ગુરુ મને ભગવાન સ્વામિનારાયણને મારા ગુરુના આશીર્વાદથી બન્યું એવું કે હું જીતી ગઈ એ સીટ. અને એ જીતી ગઈ ને ઇટ્સ અ મિરેકલ એઝ વેલ, બિકોઝ અમે એ સીટ વર્ષોથી જીતતા નહોતા એઝ અ કન્ઝર્વેટિવ પાર્ટી. અમે કોઈ વખત એ સીટ અને બધાને એવું હતું કે આ સીટ નથી જીતવાના, એટલે એ લોકો મને બહુ હેપીલી આપી પણ દીધી હતી કે હા ભલે લડતી કે જીતવાની નથી એમ કરીને. એટલે આઈ ફોટ દેટ સીટ, આઈ વોન. અને પછી અમારી કાઉન્સિલ હંગ કાઉન્સિલ થઈ ગઈ હતી ત્યારે. દેટ્સ બ્રિલિયન્ટ. તો તમને શું લાગે છે કે તમે આ જે 2 વર્ષની અંદર જે પ્રેમ જીત્યા અને એ પણ તમારા સ્ટ્રગલિંગ પીરિયડમાં કે જ્યારે તમારા બાળકો બી તમારી જવાબદારી હતું ને બધું જ, એવા કયા વિચારો હતા જે તમને અંદરથી આવતા હતા? એવા કયા લોકો હતા કે જેને કારણે તમને આ હિંમત જાળવી રાખવાની શક્તિ મળી? 2002માં ત્યાં રહેવા ગઈ, પણ ઇલેક્શન 2002માં હતું અને મને સીટ આપી હતી 2-2.5 મહિના પહેલાં. એટલે હું કોઈને બહુ ઓળખતી નહોતી એ એરિયામાં, કે હું કોઈને જાણતી નથી અને મને ખબર નથી કે કેમ્પેઇન કેવી રીતના થાય, ડોર નોક કેવી રીતના થાય, જે ત્યાંની સિસ્ટમ છે. તો હું 2-3 વખત ગઈ બધાની સાથે, મારા બધા કોલિગ્સ હોય ને એની સાથે, અને એ લોકો પાસેથી શીખી કે શું કરે છે, શું બોલે છે. અને પછી મને મનમાં થયું કે આ જે બધી વાત કરે છે એના કરતાં મને મારી વાત કરવા દો, કે હું કોણ છું અને મારા શું પ્રોબ્લેમ થયા હતા અને હું શું કામ ઊભી છું કાઉન્સિલના ઇલેક્શનમાં. એટલે મેં બધાના દરવાજા ખખડાવીને એ વાત કરી અને મેજોરિટી જે બધા દરવાજા ખખડાવતી હતી ને, અને બધાનો એક જ પ્રશ્ન હતો એજ્યુકેશનની બાબતમાં, અને બીજો પ્રશ્ન એ હતો કે અમારા હેરોમાં 6th ફોર્મ નહોતું. ચિલ્ડ્રન ડિન ગો ટુ 6th ફોર્મ, દે હેડ ટુ ગો ટુ કોલેજ. એટલે 6th ફોર્મ કરાવવું બહુ જરૂરી હતું કે એમાં થોડું છોકરાઓનું ભણવામાં ડિસિપ્લિન રહે. તો એ મારો પણ એક ઇસ્યુ હતો કે મને આઈ ડોન્ટ વોન્ટ માય ચિલ્ડ્રન ટુ ગો ટુ કોલેજ, આઈ વોન્ટેડ માય સન ટુ ગો ટુ 6th ફોર્મ. વોટ ઇઝ 6th ફોર્મ? થોડુંક ઓડિયન્સ માટે સમજાવો ને. 6th ફોર્મ ઇઝ કે 16 વર્ષ પછી છોકરા જે A levels કરે ને એ ત્યાં સ્કૂલમાં જ કરે, એટલે એને 6th ફોર્મ કહે. એટલે 16 વર્ષ સુધી જુદું, પછી 17 ને 18 વર્ષે એ A levels પતાવીને પછી યુનિવર્સિટી જાય. તો ઓલું જે એન્વાયરમેન્ટ હોય ને એ થોડુંક સ્કૂલ જેવું હોય, કે તમારું એડમિશન જોતા હોય બધા કે તમે આવ્યા સ્કૂલે ટાઈમે કે નહીં, કે આ છે તે છે. એટલે એ મારી માટે બિંગ અ
teacher's daughter. Education was very important, and education in a strictest way was very important. એટલે આમ જોવા જઈએ તો તમારું બેકગ્રાઉન્ડ જે રીતનું હતું એ તમને સખત સપોર્ટિવ કામમાં નીકળ્યું. તમારી સાથે જેટલી બી અડચણો આવી એ પથ્થરનો તમે પુલ બનાવ્યો, આમ કહી શકાય, રાઈટ? અને તમે આટલા લોકોને મદદમાં આવી શક્યા. તમને એકચ્યુઅલી ક્લેરિટી હતી કે આ જગ્યાએ આટલી પ્રોબ્લેમ થતી હોય છે, સ્પેશિયલી ઇમિગ્રન્ટ્સ માટે. એટલે આ એક ખરેખર બહુ પ્રેરણાદાયક કિસ્સો કહી શકાય કે એકલું ફીલ કરતું હોય વ્યક્તિ જ્યારે કોઈ આવા નવા દેશમાં રહેવાનું આવે, ત્યાંની સિસ્ટમને અપનાવવાની આવે ત્યારે, પણ તમને એવો કોઈ ભય નહોતો, કોઈ ડર નહોતો અને તમે ઝંપલાવી દીધું, અને એ પણ એવા વર્ષોમાં કે જ્યારે આટલો બધો પ્રોગ્રેસિવ સમાજ નહોતો. બહુ સખત ઇમ્પ્રેસિવ વસ્તુ કહેવાય, જેન્યુઅનલી. અંજનાબેન, મને એ કહો કે અહીંયા અથવા દુનિયાના કોઈ પણ ખૂણામાં લગભગ સોશિયલ સર્વિસ કરવાની હોય ને એ પણ કોઈ પોલિટિકલ એજન્ડા વગર નથી થતી. તમારા ત્યાં એવું છે કે પોલિટિશિયન હોવા છતાં તમારે હંમેશા નોન પોલિટિકલ રહેવાનું હોય છે, હંમેશા સેવાભાવી પ્રતિકૃતિમાં રહેવાનું હોય છે. એવું કેમ છે? એવું એકલું યુકેમાં જ છે? એક વર્ષ માટે તો ડેફિનેટલી નોન પોલિટિકલ હોય, અને હા, બની શકાય નોન પોલિટિકલ કે આ મારું અત્યારના જે બધું કામ છે, જે મારે મિટિંગ ચેર કરવાની હોય કાઉન્સિલની, તો આઈ હેવ ટુ બી નોન પોલિટિકલ. બંને સાઈડને હું ઇક્વલ ટાઈમ આપું, ઇક્વલ ટ્રીટ કરું. પછી આપણે બધે સમાજમાં ફરીએ, સ્કૂલોમાં જઈએ, કેર હોમ્સમાં જઈએ, કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સમાં જઈએ, આપણે જ્યાં પણ ત્યાં જઈએ ત્યાં નોન પોલિટિકલ રહીને વાત કરીએ તો જ આપણને ખબર પડે ને એક્ઝેક્ટલી કે આપણા હેરોમાં શું ચાલી રહ્યું છે, આપણા બધા ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનો શું થિંક કરે છે, આપણી શું સ્કૂલો શું થિંક કરે છે, જે પણ કોઈ પાર્ટી એડમિનિસ્ટ્રેશનમાં હોય એના વિશે કે શું પ્રોગ્રેસ કર્યો, કેવી રીતના ખબર પડે જો આપણે પોલિટિકલ હોઈએ તો. એટલે મારી માટે તો આજે બિંગ નોન પોલિટિકલ એઝ અ મેયર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કહીએ ને કે રાજા ને પ્રજા, તો આપણી પ્રજા ખુશ છે કે નહીં આપણાથી એ જાણવું બહુ જરૂરી છે. રાઈટ. તો તમારા મેયર તરીકેની જે રિસ્પોન્સિબિલિટીઝ છે એની અંદર એક્ઝેક્ટલી શું આવે? મારી રિસ્પોન્સિબિલિટીમાં આઈ હેવ ટુ ચેર ધી મીટિંગ, ફૂલ કાઉન્સિલ મીટિંગ જે અમારી હોય એ મારે ચેર કરવાની હોય. પછી અમે સિટીઝનશીપ આપીએ, જ્યારે માણસોનું જ્યારે ટાઈમ આવે ને એ લોકોએ એપ્લાય કર્યું હોય સિટીઝનશીપને એ લોકોને આપવાની હોય તો એ સિટીઝનશીપ પણ અમે આપીએ. અને લગભગ ઘણા બધા માણસોને મહિનામાં એક વખત તો એની સેરેમની હોય જ, અને મહિનામાં એક વખત સેરેમની થાય એમાં લગભગ 80 માણસો તો હોય, અને બીજી સેરેમની બીજી બાજુએ કરીએ છીએ. એટલે લગભગ આમ મહિને 100 માણસોને તો સિટીઝનશીપ આપીએ છીએ. એ મેયર કરે, બીકોઝ મેયર ઇઝ એકચ્યુઅલી રિપ્રેઝેન્ટિંગ ધ કિંગ ઇન ધ borough, and that is why they actually made it into a different borough, because obviously the king or the queen could not be everywhere, અને એટલે એ લોકોએ આ બધા બરોમાં મેયર રાખ્યા. તો that is why we are called first citizen of the borough. Presentators of the Yeah, yeah. original king and હા, queen. Lovely. અને that is why we are representing the king in our borough, અને એટલે એ પોઝિશન નોન પોલિટિકલ છે. કરેક્ટ. તો તમને આના બેનિફિટ્સ શું હોય? તમે મેયર હોવ તો એક જે સામાન્ય નાગરિકને ના મળે એવા બેનિફિટ્સ તમને કયા મળે? સામાન્ય નાગરિકને ના મળે એવા બેનિફિટ મને કાંઈ ના મળે. મને બધા સામાન્ય નાગરિક જેવા જ બેનિફિટ મળે. ખાલી મને એટલું મળે કે હું મેયર અને ફર્સ્ટ સિટીઝન છું, એટલે મને મારી એક કાર હોય અને ડ્રાઈવર હોય મારી પાસે. એ બીજાને ના મળતા હોય તો મને મળે, પણ આજકાલ તો બધાની પાસે કાર તો હોય છે જ, અને ઘણાની પાસે તો ડ્રાઈવર પણ હોય છે કાર. અને એ કાર ને ડ્રાઈવર મને ત્યારે જ મળે જ્યારે મને કોઈ એન્ગેજમેન્ટમાં જવાનું હોય. એટલે એ એન્ગેજમેન્ટમાં મારી સાથે આવે મારો ડ્રાઈવર, મને પિક કરીને લઈ જાય ને પાછો મારા ઘરે મૂકીને પાછી ગાડી મૂકી આવે જ્યાં મૂકવાની હોય ને ત્યાં. એટલે એ કારનો કોઈ બીજો ઉપયોગ ના થઈ શકે, ઉપયોગ ના કોઈ કરવાનો હોય, પર્સનલ યુઝ નથી. કોઈ રીતે કોઈ પર્સનલ ઉપયોગ ના થાય, કેમ કે ટાઈમ ટુ ટાઈમ હોય અને બધું શેડ્યુલ રેડી થઈને આવ્યું હોય એક વીકથી, કે કેટલા વાગે ક્યાંથી ક્યાં જવાનું છે, અને એ ટાઈમ એબ્સોલ્યુટલી વી ફોલો, કે જેટલા વાગે જ્યાં જવાનું હોય ને ત્યાં અમે હોય જ, અને જેટલા વાગે નીકળવાનું હોય ને એટલા વાગે નીકળી જવાનું. તો અહીંયા ક્યાંક આપણો પેલો ઇન્ડિયન નેચર તમને કોન્ફ્લિક્ટ થાય કે આપણે ત્યાં જેમ અહીંયા ઇન્ડિયામાં તો તમને જે સમય કીધો હોય એનાથી થોડા મોડા જાઓ તો તમારું માન રહેવી વિચારધારા છે, જે સદંતર ખોટી છે, પણ એ વિચારધારા છે. અને ત્યાં તમે જ્યારે તમારી કોઈ પણ ઇવેન્ટમાં જવાનું હોય, પ્રેઝન્ટ થવાનું હોય, તો ક્યારેક તમને આવો વિચાર આવે? ના, જરાય ના આવે.
ઇનફેક્ટ મને તો આઈ લાઈક ટુ બી પંચ્યુઅલ, અને મને તો એવું જોઈએ કે હું ટાઈમે જોઉં અને હું ટાઈમે નીકળું. પણ ઘણી વખત એવું બને કે આપણા સમાજના કે આપણા અમુક ઓર્ગનાઇઝેશનો હોય એ કહેશે બેન થોડી વાર બેસો ને થોડી વાર બેસો ને, એવું થાય. પણ પછી મારે મારા કેવું પડે લિમિટેશન કે પ્રમાણે જ રહેવું પડે. મારી સાથે હોય ને એને કે મેક શ્યોર કે હું ટાઈમમાં નીકળી જાઉં, જેથી કરીને હું આગલી ઇવેન્ટમાં પહોંચી લેટ શકો. ના પહોંચું. પણ કદી એ ના થાય મને કે હું લેટ જઉં. એઝ અ મેયર તમારા લિમિટેશન્સ શું હોય? બધું જ બેનિફિટ હોય કે ક્યારેક તમને કોઈ એવી લિમિટેશન્સ છે કે જે બિંગ અ મેયર તમે અમુક વસ્તુ પબ્લિકલી ના કરી શકતા હોવ? એવું ખાલી બસ બી નોન પોલિટિકલ એવી તો વસ્તુ કશી નથી, કેમ કે એમાં કશું આવે જ નહીં ને. પછી એ જે રોલ છે એ બહુ સિમ્પલ રોલ છે, અને આપણે જ્યાં જઈએ ત્યાં જે વસ્તુ જોઈએ એને અકોર્ડિંગલી આપણને જે વાત કરવાની હોય આપણે કરતા હોઈએ. એટલે એમાં તો કાંઈ લિમિટેશન હોય નહીં, એઝ લોંગ એઝ આપણે મેક શ્યોર કરીએ કે ઘણી જગ્યાએ કોઈ વખત ગયા હોય ને આપણને એવું થાય કે અહીંયા કાંઈક બરાબર નથી લાગતું, પણ એ મારો જોબ નથી કહેવાનો કે આ મને બરાબર નથી લાગતું. You just have to observe and get the I information and usually that's just it. observe and take it in, and Okay. then I know for next time what to expect એટલે. ઓકે. તો અંજનાબેન, એક બહુ જ મેજિકલ વસ્તુ એ છે કે તમારી અંદર બ્રિટિશ, ટાન્ઝાનિયન અને ઇન્ડિયન, એટલે કે આખા 3 કોન્ટિનેન્ટનો સમન્વય છે, એશિયન, યુરોપિયન અને આફ્રિકન. તો આટલા બધા કલ્ચર સાથે તમે એક્સપોઝ થયા હશો અને તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. આનો તમને સૌથી મોટો બેનિફિટ શું લાગે છે, અને કયું કલ્ચર કે કઈ એવી ઇવેન્ટ છે કે જે તમને સૌથી વધારે એક્સાઇટ કરે છે આ ત્રણેય કોન્ટિનેન્ટ્સની? ત્રણેય કોન્ટિનેન્ટની બાબતમાં વાત કરું તો આફ્રિકા ઇઝ એવો દેશ છે કે જ્યાં એની જે પ્રજા હતી એ બહુ જ નિર્માની હતી, અને એટલી ભણેલી ગણેલી નથી ને બધી જે એની જે નેટિવ પ્રજા હતી અને એ લોકો સાથે અમે ભણ્યા છે. અમારી સાથે સ્કૂલમાં એ લોકો આવતા હતા, એટલે અમારી માટે બીજા ગમે તે બોલતા હોય પણ મારી માટે તો એ મારા ભાઈ બહેન જેવા થયા. એ તો લાઈક આઈ એમ યુઝ ટુ ધેમ, કે આઈ હેવ ગ્રોન અપ વિથ ધેમ. એટલે મારી માટે તો એ બહુ સારા માણસો છે. અને એટલું જ નહીં, હમણાં અમે થોડા વખત પહેલાં જ આફ્રિકા ગયા હતા પાછા, તો અમે બધે ફર્યા. નવરાત્રિ હતી તો અમે આરામથી ને રાતના 12 વાગે ઘરે આવતા હતા. અમે લગભગ 9 લેડીઝ હતા, અમને કોઈ દિવસ ક્યાંય પ્રોબ્લેમ નથી થયો. તમને એવું લાગે છે કે આફ્રિકામાં જે એક્સેપ્ટન્સ છે એ વધારે છે એઝ ઇન આફ્રિકન કન્ટ્રીઝમાં દેન ધ યુરોપિયન કન્ટ્રીઝ? એવું તો હું ના કહી શકું, પણ મે બી આફ્રિકાના દેશોનું ને યુરોપિયન દેશોની કમ્પેરિઝન ના થઈ શકે. એટલા માટે ના થઈ શકે કે ઓલા બધા દેશો જે છે ને એ બધા they were ruled by British, so their mentality and their way of life was different to Europeans because they have never been captured by anybody. So I think there is no comparison there. But as far as the people are concerned of the Tanzania, I think they are the best people that I have come across even after so many years. After 1970 હું જ્યારે 7 વર્ષ પહેલાં ગઈ તો પણ મને એ લોકો એટલા જ ગમતા હતા અને મને એટલા જ સારા લવિંગલી તમને? લાગ્યા. અરે વાહ. અને મને એ લોકોએ જરાય ક્યાંય પણ અમને લોકોને કોઈ પણ તકલીફ નથી પડી અમે ગયા ને તો. અને અમે બધી એ જગ્યાએ ગયા જ્યાં જ્યાં મારા મમ્મી પપ્પા સાથે ગયા હોય, અમે મારા મમ્મી પપ્પા સાથે ગયા હોય, સ્કૂલ વિઝિટ કરી, બધી જગ્યાએ ગયા. લવલી, અમેઝિંગ. તમને ક્યારે, હવે તો તમે મેયર છો ઓફકોર્સ, એટલે તમે બહુ જ પ્રેમપૂર્વક સ્વીકાર્ય છો, શરૂઆતમાં તમને ક્યારે રેસિઝમનો ભોગ બન્યા હતા જ્યારે તમે યુકેમાં હતા? એ પ્રોબ્લેમ તો હોય જ, બિકોઝ આપણને બધાને ખબર છે કે there was a time when they used to say no Irish, no dogs and no blacks. બધાના દરવાજા ઉપર લખેલું હતું. એટલે એ તો આપણને ખબર છે કે મેન્ટાલિટી હતી રેસિઝમની, પણ આપણે એ બાબતમાં સ્વીકારીને ચાલવાનું, બિકોઝ આપણે એ દેશમાં ગયા હતા. અને ઓબ્વિયસલી અમારી પાસે તો ઇન્ડિયન સિટીઝનશીપ હતી નહીં, એટલે અમારી માટે તો બ્રિટિશ UK ઇઝ our country, એટલે અમે ત્યાં હતા. તો when you accept it that this is what it is and then try to live your life, and then when you face challenges you respond accordingly. રાઈટ. તો તમને ક્યારે બી એવા કોઈ ડિસરિસ્પેક્ટનો બન્યો છે પ્રસંગ, કોઈ એવો એનેક્ડોટ જે તમને યાદ આવતો હોય? ઘણી જગ્યાએ, ઇવન માય વર્કિંગ લાઈફ એઝ વેલ, બિકોઝ આઈ વોઝ અ બેન્કર. અને મારું બેન્કિંગ કરિયરમાં એ ઘણી વખત એવું બને કે આપણને બાયપાસ કરીને આપણી સાથે જેને ટ્રેન કરતા હોય એને પ્રમોશન મળે, આપણને ના મળે. પણ જ્યારે બહુ હિંમત ભેગી થાય ને, બિગિનિંગમાં તો આપણે કાંઈ ના બોલી શકીએ, પણ જ્યારે એવું લાગે ને, અને એક તો આપણી પાસે સેફટી ના હોય ફાઇનાન્શિયલ, કે ચલો હસબન્ડ કમાય છે, બિકોઝ આઈ વોઝ અ ડિવોર્સી,
એટલે આઈ વોઝ ધ બ્રેડ વિનર ઓફ ધ હાઉસ. એટલે થિંક કરવું પડે, આપણે જોઈએ પણ આપણાથી કાંઈ ફાઇટ ના થાય એટલા માટે કે ફાઇનાન્શિયલી યુ આર નોટ સ્ટેબલ. પણ જ્યારે પછી હદ આવી જાય ત્યારે આપણને થાય કે હવે ચાલો હવે બોલીએ કે જે થવાનું હશે ઉપરવાળો છે ને, એમ કરીને પછી એક વખત મેં એની બાબતમાં આગળ ફાઇટ કરી મારા મેનેજર હતા ને સિનિયર એની હતા સાથે. એમને, અચ્છા. અને આઈ એમ ગ્લેડ આઈ ડીડ દેટ એટ દેટ ટાઈમ. તો પછીથી ને મારા પ્રમોશન્સ પણ શરૂ થયા અને મેં મારી લાઈફમાં મારો ગોલ હતો કે મને ક્યાં પહોંચવું છે મારા બેંકમાં, એ ગોલ હું અચીવ કરી શકી બિકોઝ આઈ ચેલેન્જડ. એ કરવા માટે મારે બહુ હિંમત ભેગી કરવી પડી હતી કે કદાચ જોબ જતો રહે, કેવી રીતના હું મોર્ગેજ ભરીશ, બિલ્સ ભરીશ, છોકરાનું શું કરીશ. એટલે આપણને વિમેનને એક વસ્તુ ના હોય, આપણે ઘણી બધી વસ્તુ થિંક કરવાની હોય. વેન યુ આર અ સિંગલ મધર યુ હેવ ટુ થિંક ઓફ લોટ ઓફ થિંગ્સ. એટલે ઘણી વખત કહે ને કે જે પણ થતું હોય ને એ સહન કરીને પણ બેસી જવું પડે. એટલે આપણે વાત તો કરીએ રેસિઝમની, થતું તો હોય પણ ઘણી વખત સહન કરીને બેસી રહેવું પડે બિકોઝ ધ ટાઈમ ઇઝ નોટ રાઇટ. તમે હમણાં વાત કરી તમારા પર્સનલ લાઈફ વિશે પણ હું આગળ પૂછવાની હતી, પણ કારણ કે તમે જો અત્યારે જ મેન્શન કર્યું છે, આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ અબાઉટ ઇટ ઇફ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ ટેલ મી કે, અને અવર ઓડિયન્સ, કે તમે ડિવોર્સી હતા. ટેલ મી અબાઉટ ઇટ. એ કયા લાઈફના કયા ફેઝમાં થયું? આ સવાલ પૂછવા પાછળનું કારણ એક જ છે કે જ્યારે તમે પરદેશમાં હોવ, એ એકમાત્ર વ્યક્તિ કે જે તમારા સપોર્ટમાં હોય એ તમારું લાઈફ પાર્ટનર હોય, એ પણ ના હોય અને સાથે બાળકો હોય, એ સંજોગો એક ભારતીય સ્ત્રી માટે કેવા હોય? જે જમાનામાં મારા ડિવોર્સ થયા હતા, આઈ એમ ટોકિંગ અબાઉટ 1990, ત્યારે મારો દીકરો લગભગ 5-6 વર્ષનો હશે એક, અને એક સાવ નાનો હતો, વર્ષનોય નહોતો. અને જ્યારે મારા ડિવોર્સ થયા એટલે જ ખાલી થયા ડિવોર્સ કે કરી શકી હતી કે મારા મમ્મી અને મારી બહેનોનો મને સપોર્ટ હતો એટલે હું કરી શકી હતી. પણ એ કરવું એ ઇઝી નહોતું મારી માટે બિકોઝ સમાજ એવો છે કે હંમેશા સ્ત્રીનો જ વાંક કાઢે કે ઇટ્સ હર ફોલ્ટ દેટ ધ ડિવોર્સ હેપન્ડ. પણ એ સહન કરવું, જો આપણી પાસે તાકાત હોય તો જ એ કામ થઈ શકે એવું હતું એ જમાનામાં. અને મારી માટે તો there was only a choice of either end up in a mental hospital or do this, and it would be rather do this and look after the children myself than my children going into social services. Social services વાળા આવીને લઈ જાય છોકરાઓને ત્યાં. તો that is why I decided to take this route. It wasn't easy, it was very tough, not just for me but for my sisters and my mom. બધાએ મારા લીધે સફર કર્યું ફેમિલીમાં. મારા ડિવોર્સ થયો ને એમાં એ વખતનો સમાજ એવો હતો, લગ્ન ના કરીએ તો પણ વાતો કરે, અને લગ્ન કરીને જો ડિવોર્સ થાય તો પણ લોકો વાતો કરે, અને લોકોની વાતોની આપણી ઉપર અસર બહુ જ પડતી હતી ત્યારે. આઈ એમ ગ્લેડ કે આજના જમાનામાં એ અસર નથી પડતી બધાની ઉપર. આજના સમયમાં એવી ઘણી બધી છોકરીઓ, સ્ત્રીઓ છે કે જે કોઈક કારણસર ક્યાં તો લગ્ન નથી કરી શકતી, તો એની પર પ્રેશર છે. જો એ લગ્ન કરે છે તો એને એ લગ્ન જીવનની અંદર જે બી કંઈ મુસીબતો છે એને શેર નથી કરી શકતી, એનું પ્રેશર છે. અથવા જો એ ડિવોર્સ લઈ લે છે તો એનું એને પ્રેશર છે. તમે એ સ્ત્રીઓને શું એક મેસેજ આપશો? ટુ બી ઓનેસ્ટ, આજના જમાનામાં એ બહુ ઓછું થઈ ગયું છે કે એ જેવું પ્રેશર અમારા ટાઈમમાં હતું ને એવું પ્રેશર કોઈને નથી. કે મને ખબર છે મારી વચલી બેન, મારી મિડલ સિસ્ટરને લગ્ન નહોતા કરવા, પણ એને કરવા પડ્યા બિકોઝ ઓફ ધી કમ્યુનિટી, સમાજના પ્રેશરના નીચે બેને લગ્ન કરેલા. એટલે એ અત્યારે નથી, કેમ કે ઘણી બધી છોકરીઓ ડિસાઇડ કરે છે એમને નથી લગ્ન કરવા, તો કોઈ એમને નથી કહેતું કે તમે લગ્ન કરો. પછી જે સફર થાય છે જે છોકરીઓ, કદાચ એટલા માટે પણ થતી હોય કે કદાચ એ લોકોને કોઈનો સાથ ના હોય અને એટલા માટે સ્ટ્રગલ કરતી હોય. અને જે ડિવોર્સ થઈ ગઈ છોકરીઓ છે એ લોકોને ત્યારે ડિવોર્સ કરવાના કે જ્યારે આપણને ખબર હોય કે આપણે આપણા બે પગ ઉપર ઊભા રહી શકવાના છે, અને બહુ સરસ આપણે વાત આપણા કરી. છોકરાને કે જો હોય ચિલ્ડ્રન તો આપણે એને ઉછેરી શકવાના છે. એટલે તો કહીએ છીએ કે છોકરીઓએ ભણવું બહુ જરૂરી છે, છોકરીઓએ સ્ટ્રોંગ માઇન્ડેડ બનવું બહુ જરૂરી છે કે ક્યારેક સંજોગો એવા આવે અને આમાંથી કાંઈ પણ વસ્તુ તમારી સાથે થાય તો તમારામાં મેન્ટલી તમે સ્ટ્રોંગ હોવા જોઈએ અને ફિઝિકલી તમારી પાસે એટલો પાવર હોવો જોઈએ કે તમે યુ કમ ઓવર દેટ રાઈટ. સ્ટ્રગલ. એટલે હું તો એટલું જ કહું છોકરીઓને કે ખોટું સહન નહીં કરવાનું. અમારા જમાનામાં બહુ કરતા હતા અને અમારી આગળના જમાનાએ તો એનાથી વધારે કર્યું, અને અત્યારે પણ કોઈ કરતાય નથી. અત્યારની છોકરીઓ આર વેરી ઇન્ડિપેન્ડન્ટ, આઈ હેવ સીન, અને આઈ હેવ નો પ્રોબ્લેમ વિથ દેટ. યુ બી ઇન્ડિપેન્ડન્ટ because it's your right to be that, but at the same time divorce is not something that you just do it, because it's not nice to have one parent for your child. It's always going to have an impact on your children because they've been brought up by one parent. So That's try and right. make it up if you can,
બટ ઇફ યુ કાન્ટ, યુ ડોન્ટ નીડ ટુ લીવ વિથ અ પર્સન દેટ ઇઝ ઇમ્પોસિબલ ટુ લીવ વિથ. બહુ જ સરસ વાત કરી કે જીવનમાં દુઃખ અને કોમ્પ્રોમાઇઝ થઈ શકતો હોય એટલો કરતા જવાય અને જેટલું સહન થઈ શકે એટલું કરાય, એનું પણ એક ચરમસીમા હોય અને જ્યારે ત્યાં પહોંચી જઈએ ત્યારે એવા કોઈ પણ જીવનને કે જે તમારા માટે ટોક્સિક સાબિત થતું હોય એને છોડી દેવું એ કદાચ બંને વ્યક્તિ માટે વધારે હેલ્ધી સાબિત થઈ શકે. અહીંયા એક બહુ જ અગત્યની વાત એ પણ છે કે દરેક વ્યક્તિ, એ છોકરો હોય કે છોકરી હોય, કોઈ પણ ઉંમરની હોય, કોઈ પણ સમયની હોય, એને પગભર થવું, એને એજ્યુકેટેડ હોવું એટલું બધું જરૂરી છે કે ક્યારે જીવનમાં તમારા જીવનસાથીનો સાથ છૂટી શકે અથવા શક્ય છે કે તમને પરિવારનો સાથ પણ ના મળે, ત્યારે પોતે એટલા પગભર થવાને સક્ષમ હોવા જોઈએ કે બાકીની જિંદગી ગૌરવભેર આગળ વધી શકીએ. થેન્ક યુ સો મચ અંદાબેન. આ વાત ઘણી બધી છોકરીઓને ખૂબ ઇન્સ્પાયર કરશે. પર્સનલ લાઈફથી આપણે ફરી આપણા તમારા ડિગ્નિફાઈડ ગ્લોરિયસ લાઈફમાં પાછા વળીએ. મને એક અંજનાબેન કે તમે આ જે સરસ મજાનો શણગાર કર્યો છે, આ જે ચેન છે એ તમારી મેયર ચેન કહેવાય, રાઈટ? એ શું છે, એની પાછળની સ્ટોરી કહો. આ એક ચેઇન છે જે મેયર બને ને એને મળે. અને આ જે ચેઇન છે ને એ જ્યારે અમને લોકોને બનાવ્યા હતા ને એઝ અ બરો, લંડનના જ્યારે અમને બરો બનાવ્યા હતા ને ત્યારે આ ચેઇન આપેલી. અને એ પરંપરાગત ચાલતી આવી છે. અને હું અત્યારે 73rd મેયર છું કે જેણે આ ચેઇન પહેરી છે. એટલે આ એટલી જૂની ચેઇન છે, કેટલા બધા માણસોએ પહેરી છે. અને હવે આ વર્ષ માટે મારા શોલ્ડર ઉપર આ રિસ્પોન્સિબિલિટી આવી છે. એટલે ઇટ્સ જસ્ટ અ મેયર્સ ચેઇન. પણ એ આ જે મેડાલિયન છે ને એ અમારી હેરોનું છે. બધા પોતાના બરોનું જે ચેઇન પહેરે ને એની પોતપોતાની સ્ટોરી હોય. એટલે આ અમારા હેરોની મેડાલિયન છે આ જે છે ને. તમારે આ જે ચેઇન છે એ ગમે ત્યાં કે પછી કોઈ ખાલી ગવર્મેન્ટ ફંક્શન્સ હોય એમાં જ પહેરવાની હોય, એ ત્યાં એવો રૂલ છે, નિયમ છે કે તમે પહેરી શકો? ના, આ ચેઇન મારા બરોમાં જ્યારે મને કોઈ પણ બોલાવે ને હેરોમાં, તો હું આ ચેઇન પહેરું. અને મારી પાસે એક મારો રોબ કહેવાય, રેડ કલરનો રોબ છે, એ મારે રોબ પહેરવાનો ને આ રોબ પર આ ચેઇન પહેરવાની. એ મારા બરોમાં હું બધે પહેરી શકું. એટલે મને કોઈની પરમિશન ના લેવી પડે કે હું પહેરું કે ના પહેરું. માણસો ડિસાઈડ કરે છે, મને ઇન્વાઇટ કરે ને કે મારે રોબ પહેરીને જવાનું કે રોબ પહેર્યા વગર, પણ ચેઇન તો મારે પહેરીને જવાની જ બધે. એટલે એ અમારા બરોનું રૂલ છે. પછી આપણે જ્યારે બરોની બારે જઈએ, અમારા બરોની બારે, કે આપણને બધા બહુ જણ બીજે બધે પણ બોલાવતા હોય, તો ત્યાં આગળ મારાથી મારો રેડ રોબ પહેરીને ના જવાય. અને આ જે મારી ચેઇન છે ને એની મારે પરમિશન લેવાની હોય. એટલે મારી ઓફિસમાંથી બીજા મેયરની ઓફિસમાં પરમિશન માંગે કે મારી મેયર તારા બરોમાં ફલાણી જગ્યાએ આવવાની છે ઇવેન્ટમાં, તો એનો ચેઇન પહેરે એવું એને લેવાનું. અને બીજા મારા બરોમાં આવે તો અમારી પાસે માંગે પરમિશન કે અમે તમારા બરોમાં આવવાના છે, તો મારો મેયર ચેઇન પહેરી શકે. એવી એકબીજા પાસેથી અમને પરમિશન માંગવાની. દરેક દેશની જુદી જુદી અને કેટલી ઇન્ટરેસ્ટિંગ સરસ મજાની વાતો હોય છે. પછી જ્યારે અમે અમારો જે લંડન મેયર જે બધા હોય, 32 મેયરો, એનું એક ઓર્ગનાઇઝેશન છે. અને એ ઓર્ગનાઇઝેશનમાં એવું છે કે આપણે જ્યારે બધા મેયરને બોલાવે તો અમને બધાને એલાઉડ હોય કે ત્યાં અમે જઈએ તો અમે બધા રોબ પહેરીને જઈએ, અમારી ચેન પહેરીને જઈએ, તો અમને બધા લાગે કે બધા ડિફરન્ટ બરોમાંથી મેયર આવ્યા છે. પછી જ્યારે લેડી મેયર, લોર્ડ મેયરનો શો હોય ત્યારે અમને બોલાવે, ત્યારે અમને બધાને એલાઉડ હોય પહેરવાનું. નહીંતર તો લંડનમાં અમે જઈએ, જ્યારે સેન્ટ્રલ લંડનમાં જઈએ તો ત્યાં અમને એલાઉડ ના હોય. આ ચેઇન પહેરવાનો અમને હાઉસ ઓફ કોમન્સમાં કે હાઉસ ઓફ લોર્ડ્સમાં અમને આ ચેઇન પહેરવાનો એલાઉડ ના હોય. ત્યારે અમે એક રિબિન પહેરીને જઈએ અને એની ઉપર અમારું મેડાલિયન હોય. Okay, so many multiple rules and regulations that you need to follow, and which is interesting. Which is good. Right. અંજનાબેન, તમને તો ચેમ્પિયન ઓફ કમ્યુનિટી એન્ડ કલ્ચર એન્ડ સિવિક લીડરશિપનો પણ અવોર્ડ્સ તો ઘણા બધા મળ્યા જ છે, પણ તમને એ તરીકે પણ બિરદાવવામાં આવે છે. મારે ખાસ એ પૂછવું છે કે તમે આ ચેનની હમણાં વાત કરીને, તો કોન્સ્ટન્ટ એક્સપેક્ટેશનનું જે ભાર હોય એ તમે કેવી રીતે હેન્ડલ કરો? હું એટલા માટે હેન્ડલ કરી શકું છું કારણ કે મારા ઘરે અત્યાર સુધી મમ્મી બરાબર હતા. એ મારા બેકબોન છે. મારા મમ્મી મને મેયર બનાવી છે. અને મારી એક મોટી બેન છે, એ મારી અનધર બેકબોન છે. તો અત્યારે વર્ષ માટે મારી બેન મને હેલ્પ કરવા આવી છે કે મમ્મીનું લુક આફ્ટર કરે છે ને મારું એ લુક આફ્ટર કરે છે. નહીં તો આ બહુ આમ જોવા જાય ને તો આઈ વોન્ટ સે સ્ટ્રેસફુલ જોબ, પણ ઇટ્સ વેરી ટાયરિંગ જોબ કે તમે કોન્સ્ટન્ટલી બહાર જતા હોય, આવતા હોય, આ કરતા હોય, તે કરતા હોય. એક વર્ષની અંદર લગભગ 750થી અબવ, લાઈક મોર દેન ધેટ ઇવેન્ટ્સને તમારે હેન્ડલ કરવાની હોય. એન્ડ ઓફ ડિસેમ્બર સુધી મેં ઓલરેડી 506 કે 510 ઇવેન્ટ કરી. અને એ પણ ખાલી મે 16મીથી કે મે 17થી અત્યાર સુધીમાં. એટલે યુ કેન સી કે કેટલી બધી ઇવેન્ટ્સ થઈ જતી હોય. આપણને આમ ખબર ના પડે, પણ
પણ કોઈ વખત જ્યારે બેસીએ ને વચ્ચે વચ્ચે ટાઈમ મળે ને ત્યારે ખબર પડે કે હવે થાકી ગયા છે આજે, તો આરામ કરી લઈએ પણ ઇવેન્ટ્સ આવે તો જવાનું, બિકોઝ માણસો તમને ત્યારે બોલાવે જ્યારે તમને પ્રેમ કરતા હોય કે એમને તમે જોઈતા હોય ત્યારે બોલાવે, તો આપણે એમને ના પાડીએ. તો અંજનાબેન, આ તો તમારી એક સક્સેસ સ્ટોરીની વાત થઈ, રાઈટ? વચ્ચે તમને 2010થી 2018ની વચ્ચે પણ એક ડિફિકલ્ટ પીરિયડ આવ્યો જ્યારે તમે સક્સેસથી દૂર થઈ ગયા. એ શું થયું અને એ સમયે તમે તમારી ડિગ્નિટીને કેવી રીતે મેન્ટેન કરી આ દેશમાં? 2010માં મેં મારી સીટ લૂઝ કરી. એ આઈ થિંક અમારો પોતાનો જ વાંક હતો કે આપણે જ્યારે પબ્લિકને કાંઈ ના જોઈતું એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ઓબ્વિયસલી યુ આર નોટ ગોઈંગ ટુ વિન. અને મારા જે વોર્ડમાં મારા રેઝિડન્ટ્સ હતા ને, દે ઓલ લવ્ડ મી, પણ એ લોકોએ મને કીધું હતું કે આ ઇમ્પ્લિમેન્ટ કર્યું ને એટલે અમે તમને લોકોને વોટ નહીં આપીએ. એટલે મને ખબર હતી કે આ સીટ નથી જીતાવાની, પણ એ મારો નહોતો નિર્ણય, એ બીજા કોઈનો નિર્ણય હતો કે ઇમ્પ્લિમેન્ટ કર્યું. એનીવે તો 2010માં હારી ગયા. એટલે મારા દીકરાએ મને કીધું, યુ ડુ ટ્રાવેલિંગ વિથ યોર મમ. ઓકે, હવે તમે ટ્રાવેલ કરો, વેકેશનનો ટાઈમ. હા, તમે તમારી મમને લઈને ટ્રાવેલ કરો, તમે બહુ કામ કર્યું. એટલે મારા મમ્મીને અમુક જે દેશોમાં ફરવું હતું ત્યાં બધે લઈ ગઈ. અને પછી પાછી આવી અને શાંતિથી બેસીને વિચાર કર્યો કે આમાંથી નીકળવાનું તો છે નહીં, આમાં કામ ચાલુ રાખવાનું છે. એટલે પછી બીજું એસોસિએશન જોઈન કરી કામ ચાલુ રાખ્યું. તો અંજનાબેન, તમે આજે પણ કંઈ કામ કરી રહ્યા છો, મેયરની પદવી સંભાળી રહ્યા છો, તમારા પરિવારનું શું કહેવું છે એના વિશે? આઈ એમ શ્યોર દે મસ્ટ બી વેરી પ્રાઉડ ઓફ યુ, પણ કયા પ્રકારનો સપોર્ટ છે જે તમને એકચ્યુઅલી હિંમત આપી રહ્યું છે એવરી સિંગલ ડે? ના, બિગિનિંગમાં હું મેયર બનીને પછી મેયર બની ગઈ પછી મારા નાના સનને પ્રોબ્લેમ હતો. એ મને કે તમે રિઝાઇન કરો, હવે તમે નીકળી જાઓ. મેં કહું ના નીકળી જવાય, હું એકલી જીતી છું આટલા બધામાં. એટલે મેં કહું નીકળી તો ના જવાય અત્યારના અધવચ્ચે એટલે ચાલુ રાખ્યું. પછી જ્યારે કે એ લોકોના લીધે તો હું વિન થઈ હતી કે મારા બંને છોકરાઓ, મારા મમ્મી ને મારી બેને, અને અમારા એક છે JR પટેલ કરીને, એટલા જણે મને બહુ મદદ કરી હતી મારા કેમ્પેઇનમાં 2002માં. પછી જ્યારે 2006માં હું પાછી ઊભી રહી ને તો હું બધાને બેસાડીને પૂછ્યું કે હું ઊભી રહું કે ના ઊભી રહું, કન્ટેસ્ટ કરું કે નહીં. અને મારા બાપાને પૂછાયું, પ્રમુખ સ્વામીને, કે હું આ, તો બાપાએ કીધું કન્ટિન્યુ કરવાનું. એટલે પછી બંને દીકરા માની ગયા. અને એક નાનો દીકરો જે કમ્પ્લેન કરતો હતો ને, એ મને કે ના મમ્મી તમે કરો, તમે આગળ એમાં જાઓ, બિકોઝ મારા અમુક ફ્રેન્ડ્સને એ લોકોના પેરેન્ટ્સ કહે છે કે યુ આર ડુઈંગ અ ગુડ જોબ. તો તમે હમણાં જેમ મેન્શન કર્યું, પ્રમુખ સ્વામી મહારાજની વાત તમે કરી, તમારા જીવનમાં એમનો ખૂબ મોટો રોલ છે. તમે બહુ બધા સ્ટ્રગલમાંથી પાસ થયા છો, નો ડાઉટ તમને દરેક લેવલ ઉપર તમારી ફેમિલીનો સપોર્ટ હતો, પણ તમે જેમ કીધું એવી રીતે વચ્ચે એક વખત જ્યારે સપોર્ટ ના પણ મળે, એક દીકરા તરીકે એને ઈચ્છા હોય કે ના થયું, પણ એવા સમયે પણ તમે સ્ટ્રોંગ રહ્યા અને તમારા જીવન પર આગળ વધ્યા. તમને લાગે છે કે લાઈફમાં ધર્મનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે ગમે ત્યાં તમે દેશમાં વસો? હું કહું છું કે એવું નથી કે ખાલી ધર્મનો જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, કર્મનો પણ છે. એટલે કર્મની સાથે ધર્મ હોવું જરૂરી છે, અને તો જ લાઈફ સક્સેસફુલ બની શકે, એ મારું માનવું છે. બિકોઝ મારી માટે તો કર્મ હું કરું છું, પણ આપણે કહીએ છીએ ને, બધા કહેતા હોય છે કે વિથ યોર સ્ટ્રગલ ઓર યોર વર્ક ઓર યોર હાર્ડ વર્ક યુ નીડ લક, એન્ડ દેટ લક ઇઝ વોટ. બધાની માટે luck is different thing. You can interpret it in a different way, the way you want it. And for me, it is spiritual. And it's the spirituality that keeps you intact. When you are really low, I think that is something which keeps you intact. And that is where you can get your strength from. એટલે મને જ્યારે પણ એવું લાગ્યું છે કે હું બહુ લો ફીલ કરતી કે વોટેવર, અને જ્યારે પણ બાપા લંડન આવ્યા છે અને હું સભામાં ગઈ હોય અને મારા મગજમાં પ્રશ્ન લઈને ગઈ હોય કે આ મને મારો પ્રશ્ન છે અને મને એનો જવાબ જોઈએ છે, તો બાપાની જે ભાષણ હોય કે બાપાની જે સભામાં બોલે એન્ડમાં, ત્યારે મને મારા પ્રશ્નોનો જવાબ મળી જતો હતો. એટલે મારી માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને નાવ ઇટ ઇઝ મહંત સ્વામી મહારાજ. અચ્છા, મુદ્દાની વાત તો એક જ છે કે શ્રદ્ધા. કહ્યું છે ને કે શ્રદ્ધા ન હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર, કે કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. તમને તમારા બાપામાં શ્રદ્ધા હતી અને એટલા માટે જ તમારા વીક ટાઈમે એ હંમેશા તમારી સાથે રહ્યા. તમે આજે મેયર તરીકેના અલગ અલગ કામ કરતા હતા, એ વખતે તમને કોઈ એવો એક ઇન્સિડન્ટ, પર્ટિક્યુલર એક એનેક્ડોટ એવો કોઈ યાદ છે કે જેને તમારા જીવન ઉપર કે તમારા મન પર ઊંડી છાપ છોડી હોય? અત્યાર સુધી તો એવું નથી થયું, પણ ઊંડી છાપ એટલે ડિપેન્ડ્સ કે હું એવું જોવા જાઉં કે હું ક્યાંય મેં વિઝિટ કરી હોય ને મને એની Yes, of ઇમ્પ્રેશન course. પડી હોય, તો હા, આપણે બધાય એઝ અ નોર્મલ પીપલ વી ટેક લાઈફ વેરી ઇઝીલી. આપણને એમ લાગે કે Granted લઈએ છે બધું. વી ટેક ઇટ ઓલ ફોર ગ્રાન્ટેડ, રાઈટ, એવરીથિંગ.
પણ જ્યારે આપણે સ્પેશિયલ નીડ ચિલ્ડ્રનને મળીએ કે જ્યારે આપણે સ્પેશિયલ નીડ ચિલ્ડ્રનની સ્કૂલમાં જઈએ અને ત્યાં આગળ જે આપણે જોઈએ ત્યારે આપણને થાય કે આપણે કેટલા ધન્ય છે કે આપણા ઉપર ભગવાનની કેટલી કૃપા છે કે આપણે એવા નથી કે નથી આપણા છોકરા એવા કે નથી એના છોકરા એવા. એટલે આ વસ્તુ છે ને મને હંમેશા અંદર કાયમ ચિંતા કર્યા હું એના વિશે વિચાર્યા તો કરું પણ હું સાથે સાથે મારા છોકરાઓને પણ કહેતી હોય કે આપણે કેટલા લકી છે, તમે કેટલા લકી છો કે તમારા છોકરા બધા બરાબર છે. ઇનફેક્ટ ઓન દેટ પોઈન્ટ મને એક બીજી વસ્તુ બી જાણવી છે કે એવું કહેવાય છે કે યુકેની અંદર ડ્રગ્સ ક્રાઇમ એ રેટ ઊંચા છે અને દિવસે દિવસે ઊંચા જઈ રહ્યા છે. સ્ટેબિંગ વધી રહ્યું છે, એટલે કે વગર લાયસન્સે રાખેલા હથિયારો દ્વારા ક્રાઇમ કન્ડક્ટ કરવામાં આવી રહ્યા છે. તમને શું લાગે છે કે ત્યાંના યુથની અંદર ઓવરઓલ મે ઇટ બી હેરો ઓર આઉટ ઓફ હેરો, યુથની અંદર એવું કયું ડિસસેટિસ્ફેક્શન છે, એવું કયું ઇમ્બેલેન્સ છે એ લોકોના ઉછેરમાં કે જેને કારણે આ વધી રહ્યું છે? એ બાબતમાં તો હું તો એટલું જ કહી શકું કે આપણને સંસ્કાર ક્યાંથી મળે? ઘરમાંથી મળે. આપણી મમ્મી પાસેથી આપણને સંસ્કાર મળે. અને જો તમારી પાસે એ ના હોય અને માં હોય પણ કેપેબલ ના હોય તમને સંસ્કાર આપવા માટે, ત્યારે આવી બધી પરિસ્થિતિ ઊભી થાય ને. અને સિંગલ પેરેન્ટ્સ હોય, બધા સ્ટ્રોંગ માઇન્ડેડ ના પણ હોઈ શકે, કોઈ વીક પણ હોય, તો એ પરિસ્થિતિ ઊભી થઈ શકે. અને એટલા માટે કહીએ છીએ કે ગમે તે જીવનમાં આવે પણ જે ઉછેર કરીએ ને છોકરાનો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ એ ઉછેરમાંથી ને જ બધું બહાર આવે કે આપણો ઉછેર સારો ના હોય તો આવું બધું થાય. પણ એ વાત સાચી છે કે ડ્રગ્સ, આલ્કોહોલ, સ્ટેબિંગ આ બધા પ્રશ્ન છે યુકેમાં. પણ એ બધા પ્રશ્નને હલ કરવા માટે કોઈ એક માણસ સક્સેસફુલી ના કરી શકે. બધાએ પોતપોતાનો રોલ પ્લે કરવો પડે ત્યારે આપણે એમાંથી ને થોડોક બહાર નીકળી ઇમ્પ્રુવમેન્ટ શકીએ. લાવી શકીએ. તો આઈ થિંક કે ઇટ્સ સમથિંગ વિચ ઓલ ઓફ અસ હેવ ટુ વર્ક ટુગેધર. કે બધા પાસે ઘણી વખત બધી ક્ષમતા ના હોય, બધા પાસે બધી કેપેબિલિટી ના હોય. નો ડાઉટ. એટલે આ તો એકચ્યુઅલી વૈશ્વિક પ્રશ્ન છે, આખી દુનિયામાં ઊભો થઈ રહ્યો બધાને છે. છે. ઇન્ડિયામાં પણ આ મુસીબતો વધી રહી છે. અને તમે જ્યાં કીધું એમ એ રીતે ક્યાંક ને ક્યાંક ઉછેરની કમી અથવા પછી જે રીતની સંગત અથવા પછી એક પ્રેશર ઓફ લાઈફ, એક્સપેક્ટેશન ફ્રોમ લાઈફ પિયર પ્રેશર ઇઝ અનધર થિંગ. એક કરતો હોય ને તો બીજો કરે. કરે. એટલે મે બી એ એન્વાયરમેન્ટ જે ટાઈપનું છે એ આખા એન્વાયરમેન્ટમાં જો કદાચ સુધારો ઊભો થાય તો આમાં ફરક પડી શકે. એટલે કદાચ આ એકનું નહીં, આખી કમ્યુનિટીનું કામ છે. અંજનાબેન, તમે લગભગ દર વર્ષે ઇન્ડિયા આવો છો. ઇન્ડિયન છો પણ બહાર રહો છો, જન્મ્યા ક્યાંક ત્રીજી જગ્યાએ છો. આ આખા કોમ્બિનેશનમાં તમે જ્યારે પાછા ઇન્ડિયા આવો છો, તમને ઇન્ડિયાનો ગ્રોથ જોઈને કેવું લાગે છે? એ બાબતમાં તો હું કહીશ કે સ્પેશિયલી ગુજરાત, કે હું વધારે ગુજરાત આવું છું. અને પહેલાં નહોતી આવતી એટલી બધી ઇન્ડિયા, પણ છેલ્લા મને લાગે 6-7 વર્ષથી તો હું રેગ્યુલરલી એવરી યર આવું છું. પણ જ્યારે નહોતી આવતી ને આવી ત્યારે ડિફરન્સ જોયો. પણ અત્યારના તો ગુજરાત ઇઝ માય ગોડ. ખાલી એક જ એક્ઝામ્પલ આપું છું. જ્યારે પ્રમુખ સ્વામીના 100 યર્સનું જ્યારે ફંક્શન હતું અહીંયા અમદાવાદમાં, ત્યારે મારો મોટો દીકરો, એની વાઈફ ને એના ચિલ્ડ્રન ખાલી 2 રાત માટે આવ્યા હતા એ ફંક્શન માટે. તો મને એને અહીંયાથી ને મારા ગામ બોચાસણ લઈ જ જવો હતો, બિકોઝ મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને મારે ગામ બતાડવું હતું. તો અમે જ્યારે ગયા તો એણે મને એક જ વસ્તુ કીધું, મમ, માય ગોડ, આઈ ડોન્ટ બિલીવ ઇટ, લુક એટ ધ રોડ. તો મેં કીધું એટલે હું તને કહેતી હતી તું આવ ઇન્ડિયા. તમે લોકોએ જ્યારે જોયું હતું ને, અત્યારના બહુ જ આબ જમીનનો ફેર છે. એટલો બધો પ્રોગ્રેસ કર્યો છે ગુજરાતે કે વાત ના પૂછો. અને બધા લેવલ ઉપર પ્રોગ્રેસ કર્યો છે, જે જોઈને મને તો ખૂબ આનંદ થાય. અને પછી જ્યારે કોઈ ગુજરાત વિશે, સ્પેશિયલી ગુજરાત વિશે કોઈ કાંઈ બોલે ત્યાં લંડન, અને આવ્યા જ ના હોય કોઈ દિવસ ઇન્ડિયા, ત્યારે પછી મારે એમની સાથે થોડી આર્ગ્યુમેન્ટ્સ થાય કે તમે પહેલાં જઈને જોઈ આવો પછી વાત કરો. એટલે આઈ થિંક એક ગુજરાતી જ્યારે બીજા દેશોમાં હોય અને જ્યારે આ ગુજરાત જોઈને ગયું હોય ત્યારે મનની અંદર તો એક બહુ જ પ્રાઇડ લઈને ફરતું જ હોય. સાથે સાથે તમે આમ જોવા જઈએ તો અમારા ગુજરાતના રિપ્રેઝેન્ટેટિવ બની જાઓ, કે જ્યાં જે લોકો બિલીવ કરે છે કે હજી બી ભારત કે ગુજરાત એટલું બધું પ્રોગ્રેસ નથી કરી શક્યું, એના માટે એક મેસેજ છે કે ના, આવો અને જુઓ. એકચ્યુઅલી સાચું પૂછે ને તો તમે અહીંયા જે દેશમાં રહેતા હોય ને, તમને જેટલું પ્રાઇડ ના હોય ને એના કરતાં અમને વધારે પ્રાઇડ હોય. સાચી વાત છે. અહીંયા માટે. હા. બિકોઝ અમે તમારાથી દૂર રહીએ છીએ ને, સાચી એટલે વાત છે. તમે અહીંયા જ રહો છો ને એટલે તમને એની કિંમત ના હોય. અચ્છા. અમે દૂર રહીએ ને એટલે અમને એની વધારે કિંમત હોય.
સાચી વાત છે. હોઈ શકે કે અમને કદાચ અહીંયા રહીને એટલી કિંમત ના હોય જેટલી તમને સામેથી હોય, એટલે કદાચ તમારી એ નજરને સમજવા માટેનો જ આ પ્રશ્ન હતો. તમે તો અમારા શ્રી નરેન્દ્ર મોદીને પણ બહુ જ સારી રીતે ઓળખો છો, તમે મળ્યા પણ છો એમને. તમારું એક પોલિટિશિયન તરીકે અને એક હ્યુમન બિંગ તરીકે એમના માટે શું માનવું છે? મને સૌથી પહેલાં નરેન્દ્રભાઈ 2003માં મળ્યા, એ પણ લંડનમાં. વાઇબ્રન્ટ ગુજરાત લઈને આવ્યા હતા ત્યારે, અને હું ત્યારે નવી કાઉન્સિલર બની હતી, પોલિટિક્સમાં આવી હતી. એટલે મને પોલિટિક્સની બહુ સમજણ નહોતી, હું શીખતી હતી, હજી હું ઓપોઝિશનમાં હતી ને એટલે. અને જ્યારે મને પહેલી વખત મળ્યા ત્યાં આગળ, જ્યારે એમનું પતી ગયું બધું પ્રેઝન્ટેશન ને બધું, પછી નીચે આવ્યા ત્યારે મારી પાસે આવીને મારી સાથે વાત કરી એમણે. એટલે મેં એમને ત્યારે કહેલું, અને હું એમને ફોલો કરતી હતી એઝ અ પોલિટિશિયન ગુજરાતમાં, બિકોઝ આપણે ગુજરાતીઓ તો આપણને આપણા સ્ટેટમાં તો ઇન્ટરેસ્ટ હોય, એટલે હું એમને ફોલો તો કરતી હતી. અને એ જે બધું કામ કરતા હતા તો મને ગમતું હતું એમનું બધું કામ જોવું ને બધું. એટલે ત્યારે મેં એમને એક વસ્તુ કહેલી કે નરેન્દ્રભાઈ, મારા સ્પિરિચ્યુઅલ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, પણ પોલિટિક્સમાં હું નવી છું, તો યુ આર માય પોલિટિકલ ગુરુ, ઇઝ વોટ આઈ સેડ ટુ હિમ. પછી ત્યારે એમણે મને કહ્યું હતું, ગુજરાત આવો ત્યારે મળજો. આવો છો પૂછ્યું એમણે મને. મેં કહ્યું બહુ જલ્દી નથી આવતા, પણ આવીએ ખરા એમ. પછી જ્યારે આવી અહીંયા, પછી એમને મળી અને પછી અમે વાતો કરી, ત્યાર પછીથી ને મારે એમની સાથે લાઈક સંબંધ બંધાયો. અચ્છા, બહુ સરસ. તો તમને શું લાગે છે કે જે બહારના દેશોમાં પહેલાં તો ઓફકોર્સ વી નો કે એટલું બધું ઇન્ડિયાને ઊંચી નજરથી જોવાતું નહોતું, હવે સમય બદલાયો છે અને ઘણો બધો આનો શ્રેય જે છે એ અમારા પ્રધાનમંત્રીશ્રીને જ જાય છે. તમને શું લાગે છે કે તમને એ ફરક જોવા મળ્યો? કારણ કે તમે ખૂબ લાંબા સમયથી ત્યાં છો, તો જે ત્યાંના યુકેના રહેવાસીઓ છે એ લોકોનો ઇન્ડિયાને જોવાનો એમનો નજરિયો કેવો બદલાયો? પહેલાં તો આપણને ઇન્ડિયન્સને બહુ કોઈ ગણતું નહોતું, સાચું પૂછે ને તો. અને આપણી કોઈ એટલી બધી લાઈક ભલે આપણે લાર્જેસ્ટ કોન્ટ્રીબ્યુટર હતા જીડીપીને, ઇન્ડિયન્સ કે વોટ એવર, વી કોન્ટ્રીબ્યુટ લાર્જેસ્ટ ટુ ધી જીડીપી ઓર એશિયન્સ ટુ ધી યુકે ઇકોનોમી, પણ એના હિસાબે આપણને જે માન મળવું જોઈએ એ આપણને મળતું નહોતું. પણ જ્યારથી નરેન્દ્રભાઈ આવ્યા છે અને એમની જે લીડરશિપ આખી વર્લ્ડ જે જોવે છે, ત્યારથી ને થોડોક ડિફરન્સ પડ્યો છે. લોકોને ડિફરન્સ ખબર પડી, ઇન્ડિયા અને બીજા બધા કન્ટ્રી કોણ છે, કયા દેશમાં કોણ છે, એ બધું હવે એ લોકોને બધાને તફાવત સમજ પડી. અને આપણે જ્યારે કોઈ વખત કહીએ કે હું ઇન્ડિયન છું, તો એ લોકોને ખબર હોય કે આપણે કયા દેશમાંથી ને આવ્યા છે, તો ઓટોમેટિકલી એ લોકોને ખબર પડે કે હા આપણે કેવા છે. અને બધાને ખબર છે, વી આર વેરી હાર્ડ વર્કિંગ કમ્યુનિટી. આપણે જે ગમે તે દેશમાં જઈએ છીએ, ગમે ત્યાં જઈએ, તો પણ આપણે બહુ મહેનત કરી અને આપણે એ કન્ટ્રીમાં વી સિમ્યુલેટ ઇન ટુ દેટ કન્ટ્રી, ઇન્ટિગ્રેટ ઇન ટુ દેટ કન્ટ્રી. ઇફ યુ ડોન્ટ સિમ્યુલેટ, વી ઇન્ટિગ્રેટ ઇન ટુ વેર એવર વી લિવ. આપણે જ્યાં જે દેશમાં જઈએ એ દેશના જેવા થઈને રહીએ, એટલે આપણે કોઈને નડીએ નહીં. ભારતીય એટલે દૂધમાં સાકર ભળે એમ. હા, આપણે આવ્યા હતા ને, આપણે અહીંયા એઝ રેસિડેન્ટ, એ લોકોને આપણે રાખ્યા હતા ને, એ લોકોએ કીધું અમે આવી રીતના રહીશું, દૂધમાં સાકર જેવી રીતના ભળી જાય એવી રીતના અમે રહીશું. એટલે ડેફિનેટલી જ્યારથી નરેન્દ્રભાઈ પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે, એનો અમને બધાને લાભ તો થયો જ છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી અમને લોકોને બધાને એનો લાભ તો થયો જ છે. અને ઇન્ડિયા ઇઝ ઓબ્વિયસલી ડુઈંગ વેરી વેલ એઝ વેલ. તો એવરીબડી ઇઝ મેકિંગ અ નોટ ઓફ ઇટ. તો લવલી. અમે યુકેમાં તો બધા નોટ કરે જ ને. તો મને એ કહો કે કારણ કે તમે અલગ અલગ દેશોમાં પણ ફર્યા છો, તો ઇન્ડિયાના ઇન્ડિયન્સ અને તમે જે બી બહાર ઇન્ડિયન્સને મળો છો, તમને એક એક્સપિરિયન્સ્ડ મેયર અને હ્યુમન તરીકે શું ફરક લાગે છે બહારના ઇન્ડિયન્સમાં અને અહીંયાના ઇન્ડિયન્સમાં? ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન, હું તમને ખાલી અમારા ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન્સ અને ઇન્ડિયાથી આવેલા ઇન્ડિયન્સની બાબતમાં વાત કરીશ. કે મને એવું લાગે છે કે થોડો તફાવત છે, બિકોઝ અમે લોકો જ્યાંથી આવ્યા છે ત્યાં અમે બધાની સાથે ભેગા રહી, હળી મળીને બધાની સાથે લાઈક વી વર ઓલ લાઈક બિગ ફેમિલી. અમે જ્યાં પણ રહેતા હતા ને ત્યાં, અને ત્યાં આગળ અમે બધા ધર્મના માણસો સાથે ભેગા રહેતા હતા. મારા ઘરે પણ બધા ધર્મના માણસો આવીને રહેતા હતા, અને અમે જોયા છે મારા મમ્મી પપ્પાને આખો વખત અમારા ઘરે માણસ હોય કોઈનું કોઈ, તો એ અમે જોયું છે. હવે અહીંયાથી ને જે આવ્યા છે એનું હું એવું નથી કહેતી કે એ લોકોની કાંઈ ખામી છે કે એવું કાંઈ, પણ થોડો ડિફરન્સ ક્યાંય પડી જાય છે કે એક્ઝેક્ટલી સેમ નથી.
લાઈક ત્યાંના આવેલાની રહેણી કરણીને બધું, અને અહીંયા ઇન્ડિયાથી જે આવ્યા હોય ને એ તો તમને કંઈક અંજનાબેન, તમને કંઈ કહેવું તો છે પણ તમે કહી નથી રહ્યા અથવા કહી નથી શકતી. મને લાગે છે ને આ પોડકાસ્ટમાં તો હું કહી જ દઉં છું, કેમ કે એ મને બહુ મોટો પ્રોબ્લેમ છે. અત્યારના જે ઇન્ડિયન આવ્યા છે ને, ઇન્ડિયાના ઇન્ડિયન્સ, એ લોકોએ પાન ખાઈને બધે સ્પીટ કરે છે ને, એ અમારા દેશને બહુ ખોટી ઇમ્પ્રેશન આપી છે. ઓ માય ગોડ. અને કદાચ બધાને નહીં ગમે, હું બોલું છું ને, એસ્પેશિયલી યુકેમાં રહેતા ઇન્ડિયન્સને જે ઇન્ડિયાથી આવ્યા છે એને, પણ હું બધાને કહીને થાકી ગઈ કે પ્લીઝ, તમે ઇન્ડિયાથી આવ્યા છો પણ આ યુકેને ઇન્ડિયાની જેમ ટ્રીટ ના કરો. અને આ જે પાન નથી ખાતા પણ માવા ખાય છે, માવા જે ખાઈને પછી એ લોકોને થૂંકવું પડે તો બધે થૂંકે છે. તમે આવો અમારા રસ્તાઓ, અમુક તમને બતાડીશ, લાલ થઈ ગયા છે. તો મારા બરોમાં અમે લોકોએ સ્પિટિંગ કરતાં જો જોવે ને તો £100 ફાઇન ઇસ્યુ કરવાનું નક્કી કરેલું છે. અને જ્યારે હું એન્વાયરમેન્ટની પોર્ટફોલિયો હોલ્ડર હતી ને, અમે ત્યારથી શરૂ કર્યું હતું. હવે તો ઇન્સ્ટન્ટ ફાઇન આપી દઈએ છીએ જ્યારે કોઈને સ્પિટ કરતાં જોઈએ છે ને તો. અને આઈ થિંક ઇટ ઇઝ અ રાઇટ થિંગ ટુ ડુ, કે યુ આર નોટ અલાઉડ ટુ ડુ સર્ટન થિંગ્સ ઇન સર્ટન કન્ટ્રીઝ, ડોન્ટ ડુ ઇટ. ઇનફેક્ટ વાય ઇન સર્ટન કન્ટ્રીઝ, એનીવેર ઇન ધ હું તો વર્લ્ડ ફોર અહીંયા દેટ ના પાડું છું. મેટર. એટલે ભાઈ થૂકવું જ હોય તો ગુસ્સો થૂકો, ઈર્ષા થૂકો, કોઈ માટેનો અણગમો થૂકો. પાન થૂકીને દેશને પણ તમે બદનામ કરી રહ્યા છો, તમે તમારી જાતને પણ બદનામ કરી રહ્યા છો. હું એવા દરેક વ્યક્તિ જેને માવો ખાઈને થૂકવાની આદત છે, વિચારી લો કે તમારા આવા એક વ્યક્તિના વ્યવહારથી દેશના નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે ભારતીયતા બદનામ થઈ રહી છે. બી વેર. પણ મને એ પણ કહેવું હતું કે ત્યાં પછી બધા કહે છે પાન સ્પિટિંગ. આ એકચ્યુઅલી પાન સ્પિટિંગ નથી, ધીસ ઇઝ માવા સ્પિટિંગ. વિચ એવર ઇટ લાઈક. પણ ના, પાન બદનામ થાય છે. પાન તો આપણે ભગવાનના ધર્મ કર્મમાં વાપરીએ છીએ. નાગરવેલના પાન આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાગરવેલના પાન કે પછી એ દેશમાં આવતા બેન કરી નાખે તો ઇટ્સ નોટ અ રાઇટ થિંગ આઈધર. એટલે ડિફરન્શિએટ કરવું બહુ જરૂરી છે. અને એટલા મેં મારા કાઉન્સિલમાં કીધું છે, પ્લીઝ ડુ નોટ રિફર ઇટ એઝ અ પાન સ્પિટિંગ, રિફર ઇટ એઝ અ માવા ઓર ટોબેકો સ્પિટિંગ, બિકોઝ there ઇઝ અ ડિફરન્સ બિટવીન. પાન તો હું પણ ખાઉં છું. બહુ જ એક કેટલું બધું અગત્યની અને કેટલી ઝીણવટવાળી આ વાત છે કે જ્યારે કોઈ પરદેશની અંદર તમે પાન ખાઈને થૂકો છો અને પાન બદનામ થાય છે, ત્યારે જે પૂજા કરનારા લોકો છે એ લોકો માટે પણ પાન આયાત થતું બંધ થઈ શકે. આ એક ડરનો વિષય છે, બદનામીનો વિષય તો છે જ, સાથે એક ડરનો વિષય છે. તો ભારતના લોકોને તો તમે કીધું એ પ્રમાણે અપીલ થઈ જ રહી છે, પણ આઉટ ઓફ ઇન્ડિયા એટલીસ્ટ જ્યારે જાઓ છો ત્યારે આ વસ્તુને અટકાવો, કારણ કે આ મુદ્દો ખરેખર હવે ભયજનક રીતે વધી રહ્યો છે અને આ બહુ ભારત માટે હવે બહુ વધારે નિંદનીય વાત છે. આપણે જ્યારે આટલું દરેક રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે ત્યારે કેટલું ખરાબ કહેવાય. જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણી માટે આટલી મહેનત કરી અને આટલા બધા દેશોમાં જઈ અને આપણી આન શાન ને બાન વધારી હોય, અને ત્યારે આપણે જઈને એ દેશોમાં આવું બધું કામ કરીએ અને આપણે આપણા દેશને નીચા બતાડીએ, તો એ આઈ થિંક એ બધાની માટે, અહીંયા ખાલી ભારતથી આવેલા માટે નહીં, અમે જે ત્યાં ઓલરેડી રહેતા હોય એની માટે પણ શરમજનક વાત છે. તંજનાબેન, તમે ત્રીજી જનરેશનના હવે કહેવાઓ, તમારે પોતાના 2 દીકરાઓ છે, એમના ત્યાં પણ બાળકો છે, તમે દાદી બની ગયા છો, અને તમે આ બધી જે વાત કરી રહ્યા છો એ દરેક જનરેશનના લોકોને લાગુ પડે છે. તમને આ જે નવી જનરેશન છે એ લોકોને કોઈ એવો મેસેજ આપવો છે કે જ્યાં એ લોકોએ કોઈ વસ્તુથી બચવાની જરૂર છે, અથવા કોઈ એવી વસ્તુ કે જે એમની પહેલાંની જનરેશનના લોકોમાં હતી અને હવે જઈ રહી છે તો સાચવી રાખવાની જરૂર છે? આ નવી જનરેશન છે એ મને બહુ ગમે છે. એ બહુ સારી છે, બધી રીતના પ્રોગ્રેસ કરે છે, એ આપણને બહુ ગમે છે. એ લોકો પાસે આપણા કરતાં 1000 ગણી ફેસિલિટીઝ વધારે છે, એ પણ મને ગમે છે. પણ એક વસ્તુ જે એ લોકોમાં આવી છે, અને એ મને નથી ખબર કેમ આવી છે, બિકોઝ અહીંયા બધા ન્યુક્લિયર ફેમિલીઝમાં રહે છે એટલે આવી છે કે વોટ એવર, પણ આજનું જે જનરેશન છે, જે યંગેસ્ટ જનરેશન, ઇટ્સ બિકમિંગ અ લિટલ બિટ સેલ્ફિશ ઓકે. મારા પ્રમાણે. બિકોઝ એ લોકોને એવું લાગે છે, પહેલાં તો આપણે ફોયો, કાકા, કાકી, માસા, માસી બધાને આપણે આપણા ફેમિલી ગણતા હતા, અને કોઈ આપણી ઘરે આવે તો આપણને ગમતું હતું, અને કોઈ આપણી ઘરે આવીને રહે તો પણ આપણને બહુ ગમતું હતું. પણ અત્યારના ફેમિલી, અત્યારના જે યંગ જનરેશન છે, એને ફક્ત ખાલી એ પોતે, ભાઈ બહેન ને મમ્મી પપ્પા, દેટ્સ ઇટ. એ જ એ લોકોની બાઉન્ડ્રી છે. એની બહારે હોય પણ
એટલી લાગણી ના હોય, આઈ થિંક એ પાછી લાવવાની જરૂર છે. બિકોઝ ધ ફેમિલી ઇઝ યોર ઇકોસિસ્ટમ, ધ ફેમિલી ઇઝ યોર બેકબોન એટ ધી એન્ડ ઓફ ધ ડે. તમને ગમે ત્યારે ગમે તે કોઈ વસ્તુ થશે તો તમારી ફેમિલી ને એક્સટેન્ડેડ ફેમિલીઝ આર ધ પીપલ હુ આર એકચ્યુઅલી ગોઈંગ ટુ કમ એન્ડ હેલ્પ યુ. વેરી ટ્રુ. સ્પેશિયલી જ્યારે તમારી લાઈફ જર્ની જોઈએ છે ત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે કેવા કેવા સમયે અને કેવા કેવા અલગ અલગ મુસીબતના પડાવમાં તમારું પરિવાર તમારી સાથે હતું એટલે તમે એને પાર કરી શક્યા. પણ મેં એ પણ જોયું છે અત્યારની જે જનરેશન, જે યંગ જનરેશન્સ છે કે એ લોકો ઓલ્ડર જનરેશન હતા ને એવું એક્ઝેક્ટલી નથી કરતા, પણ હવે એ લોકો પણ એવું સમજવા માંડ્યા છે કે કઝિન્સ સાથે ભેગું થવું, બધા કઝિનોએ મળવું અને બધા કઝિન સાથે કાંઈ એક્ટિવિટીઝ કરવી એ બહુ જરૂરી છે. આઈ થિંક એ લોકો હવે એ લોકોની રીતે પાછું શરૂ કરવાનું શરૂ કરી દીધું પણ છે. બિકોઝ આઈ સી દેટ એઝ વેલ કે વચ્ચે થોડુંક એવું થઈ ગયું પણ હવે પાછું એ શરૂ થઈ ગયું છે કે એ લોકો બધા હવે પાછા એ લોકોને ગમે છે કે પોતાના કઝિનોને મળે, પછી ગમે તે સાઈડના હોય, બંને સાઈડના હોય, પણ એ બધા મળે ને એન્જોય કરે ને બીજાને હેલ્પ કરે ને એ બધું પાછું શરૂ થઈ પણ ગયું છે, વિચ ઇઝ અ ગુડ થિંગ. એન્ડ આઈ થિંક ઇફ દે કન્ટિન્યુ વિથ દેટ ઇટ વિલ બી ગુડ. તો તમે અહીંની જે યંગ જનરેશન છે બે પ્રકારની, એક તો જે ત્યાં આવીને યુકે કે કોઈ નવા દેશમાં સ્થાયી થવા માંગે છે અને અથવા તો જે ફરવા આવે છે, એવા લોકોને તમારે શું મેસેજ આપવો છે કે જેને કારણે એ જ્યારે તમારા દેશોમાં આઈ મીન જ્યાં તમે અત્યારે તમારી કર્મભૂમિ છે ત્યાં આવે તો ભારતીયતાનું નામ વધુ રોશન થાય? અત્યારે તો યુકેની સિચ્યુએશન તમને ખબર છે કે કાયદા ઘણા બધા બદલાઈ ગયા છે. તો ત્યાં યુકે આવે અહીંયાથી બધા આટલી બધી મહેનત કરીને, ચાલો જે પ્રોપર યુનિવર્સિટીમાં ફીસ ભરીને જેના પેરેન્ટ્સ એ લોકોને મોકલે છે ફીસ ભરીને એ જુદી વાત છે, પણ જે સ્ટ્રગલ કરીને આવે છે, જે ખેતરો વેચીને આવે છે, લોન લઈને આવે છે, એ બધું જે કરીને આવે છે ને એને મારે ખાલી એટલું જ કહેવાનું કે વર્થ ઇટ છે. આવવું તમારી માટે ત્યાં વર્થ ઇટ છે બિકોઝ લાઈફ ઇઝ ફૂલ ઓફ સ્ટ્રગલ. અને ત્યાં આવીને તમે જે કામ કરો છો એ કામ તમે આ દેશમાં પણ કરી શકો એમ છો, બરાબર? તો એની માટે એ એક પ્રશ્ન છે. પણ જે આવે છે એ આવે સારી રીતના દેશમાં રહે, પહેલાં ભણવા આવ્યા તો સારી રીતે ભણે ગણે અને પછી એ લોકોની જે લાઈન હોય એમાં એ લોકોને કામ મળે તો કામ કરે, બહુ સારી રીતના રહે. અને એટલું જ કહેવાનું કે કોઈ એવી સિચ્યુએશનમાં ના ફસાય કે ના કોઈ એવી સિચ્યુએશન ઊભી કરે કે ના કોઈ એવી સિચ્યુએશનમાં એ લોકો ઇન્વોલ્વ થાય જેથી કરીને એ લોકોની જિંદગી બરબાદ થઈ જાય. નોટ ઓન્લી દેટ, પણ અહીંયા જે મા બાપે એમને એટલા ઉત્સાહથી ને એટલા સારી રીતના મોકલ્યા હોય લંડન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જ્યાં પણ ક્યાંય મોકલ્યા હોય તો એવું ના થાય મા બાપને કે મારો દીકરાએ આવું આવું થયું કે આવું કર્યું. એટલે ઇવન મા બાપ માટે પણ જરૂરી છે કે છોકરાઓ બહુ સારી રીતના જ્યાં પણ જાય ત્યાં સારી રીતના રહે અને એ લોકોનું નામ રોશન કરે, મા બાપનું નામ રોશન કરે. બહુ જ સરસ. એક યુકેના હેરોના મેયરના અવાજમાં એક ભારતીયતા અથવા એક ભારતીય માની મમતા અત્યારે સંભળાઈ રહી છે અને મને એવું લાગે છે કે તમારી વાત ઘણા ખરા અંશે એટલા માટે પણ સાચી છે કારણ કે તમે જેમ કીધું ને કે અત્યારે સ્પીડનો સમય છે, દરેક વ્યક્તિને બહુ જલ્દી પ્રોગ્રેસ કરવો છે, બહુ જલ્દી સફળતા મેળવી લેવી છે. કેટલા બધા સ્ટ્રગલ પછી તમારા જીવનને જોયા પછી એવું ખ્યાલ આવે કે કેટલી બધી સ્ટ્રગલ, કેટલા બધા ઇમોશનલ ફાઇટ અને લૂપ્સ પછી તમે ક્યારેક ક્યાંક પહોંચતા હોવ છો. આનો કોઈ શોર્ટકટ નથી અને કદાચ આ શોર્ટકટ મેળવવાના ચક્કરમાં જ, એ ઉતાવળમાં જ લોકો બીજા દેશોમાં આવીને ભૂલો કરી બેસતા હોય છે અથવા અપરાધના રસ્તે આગળ વધી જતા હોય છે. તો એ લોકો માટે આ એક સરસ મેસેજ છે તમારો કે, અને બહુ સરસ વાત કરી તમે કે ઇટ ઇઝ વર્થ ઇટ ઓર નોટ, ઇટ્સ નોટ વર્થ ઇટ, રાઈટ? કે હવે જ્યારે ત્યાં પણ એટલી સ્ટ્રગલ છે તો શું કરવા આપણા દેશમાં એ જ પેશન સાથે આગળ વધીને સફળતા ના મેળવી? અહીંયા બહુ છે ઓપોર્ચ્યુનિટીઝ. આ દેશ કેટલો મોટો છે અને આ દેશ કેટલા યંગસ્ટર્સથી ભરેલો છે. આપણો એક જ દેશ એવો છે જેમાં આટલા બધા યંગ people are living in this country. So there are so many opportunities in this country. You have to look for it and you have to work hard. જેટલી મહેનત તમે પરદેશમાં કરો છો એટલી જ મહેનત તમે આ દેશમાં કરો તો તમને સફળતા મળે જ. અને ઇન્ડિયા ઇઝ ઓલરેડી ઓન ધ પાથ ટુ બીકમ અ સુપર પાવર. That's true. Right? So you will be the people who actually make sure that it reaches there. So
કે એ બધું બ્રેન ડ્રેન થઈ જાય ઇઝ નોટ અ રાઇટ થિંગ ફોર ધ કન્ટ્રી આઈધર. યુથ માટે આમ જોવા જઈએ તો હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે જગ્યા મેટર નથી કરતી, દેશ મેટર નથી કરતો. જો એમની અંદર ટેલેન્ટ હશે અને હાર્ડવર્ક કરવાની ભાવના હશે તો ચોક્કસ એ લોકોને સફળતા મળવાની જ છે, વેધર ઇટ ઇઝ ઇન્ડિયા ઓર આઉટસાઇડ ઇન્ડિયા. એબ્સોલ્યુટલી વેરી ટ્રુ. આઈ બિલીવ ઇન દેટ એનીવે. તમને અંજનાબેન એવું લાગે છે કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે કોઈ બીજા બિગર પોલિટિક્સમાં બિગર રોલ પ્લે કરતા હોય અથવા કોઈ પણ એવા પોઝિશન પર હોય કોઈ પણ દેશમાં ની કમ્પેરમાં, એ લીડર્સની કમ્પેરમાં એક મેયર હોય છે, એક જે લોકલ કાઉન્સિલરના મેયર હોય છે, રાઈટ, એ લોકો થોડા અનએપ્રિશિએટેડ રહે છે અથવા થોડા અંડરરેટેડ ફીલ કરવામાં આવે છે, એવું યુકેમાં તમને લાગે છે? એવું ના હોય, એવું હોય કે બધાની ઓન પોઝિશન્સ છે. ફોર એક્ઝામ્પલ, પ્રાઇમ મિનિસ્ટર ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર. He is obviously the ultimate and everybody knows he is a prime minister. પછી member of parliaments are member of parliaments. They are also very important people representing their constituency. Councillors are also all very equally important people because they are representing their wards. પછી leader of the council is a person who is actually making the decision. So he is the most important person in the borough. And the mayor is a ceremonial mayor. Whether you like it or not, you have to give that respect to the mayor. So mayor's position is a mayor's position. It's a ceremonial position. So બધાને પોતપોતાની જગ્યા ખબર છે કે શું છે. એટલે એકબીજાને you don't feel infuriated by any other positions or anybody, because when I am there, my member of parliament has to say like Madam Mayor, or my leader has to say Madam Mayor, or whoever it is has to say. It's not me that they are Referring. It's not respecting. Anjana It Patel, is but my it's mayor. post that they are respecting. Even if somebody don't like you, unfortunately, because you are in the position and if you're in your official capacity, they have to be respected, or give you that respect is due because of your Right. position. ઓકે, તો તમારા દેશમાં એ મળે છે, આઈ મીન હા. યુકેમાં, નોટ તમારા દેશમાં પણ તમારા કર્મભૂમિ પર એ મળે છે તમને? હવે એને હું મારો દેશ તમારો કહું દેશ. છું, બિકોઝ એ કર્મભૂમિ પણ છે અને મારો બ્રિટિશ પાસપોર્ટ છે. તમે મને અહીંયા ઇન્ડિયામાં નહીં રહેવા દો, હું આવીશ ને તો, એટલે એ મારો દેશ છે. એટલે યુકેમાં ધીસ ઇઝ ધ સિચ્યુએશન. એટલે કોઈને નાના ફીલ ના કરાવે. વેન વી વેર એવર વી આર ઇમ્પોર્ટન્ટ પીપલ, સો બધા પોતપોતાની રીતે ઇમ્પોર્ટન્ટ હોય. જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું હોય ત્યારે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન હોય અને પીપલ ગીવ હિમ ધ રિસ્પેક્ટ. સો એવું હોય. અને કાઉન્સિલનો લીડર હોય તો ઓબ્વિયસલી હી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન બિકોઝ હી ઇઝ મેકિંગ ઓલ ધ ડિસિઝન્સ ઓન ધ બિહાફ ઓફ ધ હોલ હેરો. એ વ્યક્તિઓ તો ઇમ્પોર્ટન્ટ છે જ, એ તો તમે કીધું, બરાબર વાત કરી, પણ હું તમને એ જ પૂછતી હતી કે હા, કે ત્યાં લોકો તરફથી જે પ્રતિસાદ, જે રિસ્પેક્ટ અને જે એપ્રિસિએશન મળવું જોઈએ એ મળે છે, રાઈટ, દરેક લેવલ પર? લોકોની વાત કરીએ તો હું તમને સમજાવું કે એમાં શું થાય કે લોકોને હજી આપણા માણસોની વાત કરું છું, ત્યાંના ઇન્ડિજિનસ પીપલને તો ખબર છે કે કોણ કેવી રીતના કોની પોઝિશન પહેલાં આવે. પણ આપણા જે માણસો છે, આઈ થિંક માઇનોરિટીઝ, એ લોકોને બધાને ખબર નથી હોતી કે પ્રોટોકોલ શું હોય. અને એ પ્રોટોકોલના લીધે બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટને ઓળખતા હોય. એટલે આપણે ક્યાંય પણ જઈએ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એટલે એને કહેશે તું આવીને બેસ, અહીંયા છે, આ છે, તે છે. અનલેસ કે આપણે ચેન પહેર્યો હોય કે આપણે રોબ પહેર્યો હોય તો એ લોકોને ખબર પડે કે આ મેયર છે. પણ તો એ આપણને એ એવી રીતના ટ્રીટ કરે કે એ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે, પછી તમે સેકન્ડ નંબરે આવો. પણ મારા બરોમાં somebody coming to my borough, પહેલો મારો રાઇટ છે because I am the first citizen. Mayor's right is not my. Mayor has got a first right to speak because he is the first citizen of the borough. Then comes the member of parliament or the leader of the council or whoever. પણ આપણે ત્યાં હજી છે. એક વાત તમને કહીશ. I think I'm sure the people will already know about it, especially in UK, but other people can know about it as well. Being a woman, people always think that you are a mayoress. રાઈટ. અને ત્યાં mayor and mayoress is a two separate thing. So mayor is a mayor, whether it is a man or a woman. ઓ, And a mayoress is a person who is accompanying a mayor.
અચ્છા. તો આમાં એવું થાય કે જ્યારે કોઈ પણ માણસ હોય ને મેયર, તો એની વાઈફને બધા એક્સેપ્ટ કરી લે કે મેયરેસ, પણ એઝ અ વુમન વેન આઈ ગો સમવેર પીપલ કોલ મી મેયરેસ. એ એક્ટર ને એક્ટ્રેસ વાળું જે પેલું અપભ્રંશ કરીને લઈ લેતા હશે એ રીતે જ. તો મને મેયરેસ કે, એટલે હું જ્યારે ક્યાંક જઉં ત્યારે મારે કહેવું પડે આઈ એમ નોટ ધ મેયરેસ, આઈ એમ ધ મેયર. અને મારી બેન મારી સાથે હોય ને, હું લઈ ગઈ હોય ને, હું કહું આ મારી મેયરેસ છે, ત્યારે એ લોકો કહે હા ઓકે. તો અંજનાબેન, તમને તમારા પોઝિશનને કારણે ક્યારેક કરપ્ટ કરવામાં આવ્યા છે? ક્યારેક તમને કરપ્શનનો એ રીતે તમે પોતે નિમિત્ત બનો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે કોઈ કોઈ? દિવસ નહીં. સિરિયસલી? Seriously, કોઈ દિવસ યાર, nearly 25 years, 23 years of my career, nobody has ever approached me or nothing like that, and I would not want anybody to approach me either. કે I believe in clean politics, અને એકચ્યુઅલી અમારા દેશમાં એવું થતું એ નથી. અચ્છા, તો તમારા દેશની અંદર તમારી સાથે ક્યારેક થયું છે કરપ્શન? તમે કરપ્શનનો ભોગ બન્યા છો? ના, હું કરપ્શનનો ભોગ નથી બની ને ના મેં કરપ્શન કર્યું છે કોઈ દિવસ નથી. મેં કોઈ, બિકોઝ આઈ ડોન્ટ બિલીવ ઇન ઇટ. વાય શુડ યુ બ્રાઇબ એનીબડી, ઓર વાય શુડ પીપલ બ્રાઇબ યુ ટુ ડુ સમથિંગ? અને હું રૂલ્સ રેગ્યુલેશનવાળી છું, એટલે મારી પાસે તો જલ્દી કોઈ આવે જ નહીં. એક ભારતીય કાન માટે આ બધા શબ્દો સાંભળીને આમ વિશ્વાસ કરવા માટે તૈયાર ના થઈ શકીએ આપણે કે કોઈ એવા દેશ હોય કે જ્યાં આટલું બધું કોન્ફિડન્ટલી ત્યાંના મેયર કહી શકે કે બિલકુલ કરપ્શન નથી, અથવા ખરેખર એકદમ ઓછા પાયે કદાચ હશે તો બહુ જ નીચેના લેવલ ઉપર હશે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા દેશમાં પણ ધીરે ધીરે એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, જેને કારણે જે લોકો કેપેબલ નથી એ લોકોને ઘણી બધી જગ્યાએ જ્યાં કરપ્શન લીધે અન્યાય થાય છે એ અન્યાય ના થાય. હું તો એક વસ્તુ કહીશ કે અમારે ત્યાં અમને કોઈ 100 પાઉન્ડ, હવે 100 પાઉન્ડ થાય, પહેલાં 50 પાઉન્ડ હતા, 100 પાઉન્ડથી વધારે કોઈ પણ મને કંઈ ગિફ્ટ આપે તો મારે જઈને રજિસ્ટરમાં લખવાની કે આ ગિફ્ટ ઇઝ વર્થ મોર દેન 100 પાઉન્ડ, સો આઈ હેવ ટુ ગો એન્ડ રાઇટ. એટલે અમને લોકો ગિફ્ટ પણ કોઈ દિવસ 100 પાઉન્ડથી ને વધારે હોય ને, ફ્લાવર્સ હોય કે આ હોય કે તે હોય, ઇટ્સ નેવર મોર દેન 100 પાઉન્ડ એનીવે. એટલે કહું છું કે કોઈ દિવસ અમે લોકોએ કરપ્શન કર્યું નથી, અને અમે કોઈ દિવસ કોઈને કરપ્શન કરવા પણ નથી દીધું. અને આઈ ટોટલી અગ્રી કે હું મારા વિશે કહી શકું, અને હું મારી આજુબાજુના જેટલા માણસો છે એના વિશે કહી શકું કે દેટ ઇઝ ધ ફેક્ટ, અને બિકોઝ દેટ્સ વોટ આઈ હેવ સીન. તો અંજનાબેન, તમે બિંગ સો ક્લીન મેયર ઇન ધ સેન્સ ઓફ કરપ્શન અને એ જ પ્રકારના વાતાવરણમાં કામ કરતા વ્યક્તિ તરીકે ઇન્ડિયાના પોલિટિશિયન્સને શું મેસેજ આપવા માંગો છો? I don't think I'm capable to give any advice to any Of course you politician can. in this country. પણ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યારે સ્ટ્રક્ચર જ એવું હોય તો એને બદલવા માટે કોઈ પોલિટિશિયન કે કોઈ કાંઈ નહીં બદલી શકે. જો તમને બદલવું હોય તો ઇટ ઇઝ ધ માઇન્ડસેટ ઓફ ધ ઓર્ડિનરી પીપલ will be able to change it. Nobody else has got the power to do that. Only the ordinary people, and especially all those young children. If they start their life with this kind of a message, then maybe things can change. Otherwise, there is no way you can change a system unless સાચી the વાત છે. people change it, and unless the people decide to change it, unless the mindset changes. તો there is no way. કોઈ પણ દેશમાં કોઈ પણ સિસ્ટમ હોય એને તમે ના બદલી શકો એમને. કદાચ આપણા દેશમાં જો ખરેખર જો સૌથી મોટું કોઈ એક આરોપી હોય તો એ છે ઓવર પોપ્યુલેશન. એટલે એવું લાગે ઘણી વખત કે જ્યારે એક ઓપોર્ચ્યુનિટી હાજર હોય અને એને લેવા માટે જ્યારે 100 જણ સામે ઊભા હોય તો પ્રોબેબિલિટી વધી જાય છે કે ક્યાં તો એ ક્રાઇમ તરફ જાય, ક્યાં તો એ કરપ્શન તરફ જાય, અને ક્યાં તો પછી અનફેર ડિસિઝનનો સામનો કરવો પડતો હોય. પણ તમારી વાત એ પ્રમાણે ખરેખર બહુ જ સરસ છે કે જો આવતી નવી જનરેશન જે બાળકો છે, જો સ્કૂલોમાં આ પ્રકારનું એજ્યુકેશન આપવામાં આવે કે કરપ્શન કેટલી હદે ખરાબ પરિણામ લાવી શકે, અને કરપ્શનની જે માઇન્ડસેટ છે એને જ જો જડમૂળથી ધીરે ધીરે કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે તો કદાચ આવતા અમુક વર્ષોની અંદર થોડો ભારત દેશમાં પણ ફરક જોવા મળી શકે. Nothing is impossible in life. Everything is possible. જો અંજનાબેન એક ભારતીય થઈને ટાન્ઝાનિયામાં જન્મીને યુકેના હેરોમાં 2 જ વર્ષની અંદર મેયર બની શકે તો ભારત પણ કમ્પ્લીટલી કરપ્શન ફ્રી થઈ જ શકે. અંજનાબેન, એક બિગ યસ રાઉન્ડ છે જેમાં તમે બિગ યસ અથવા નોના આન્સર આપી શકો અને તમે એના વિશે ઘણી વાત કરી શકો. હું તમને થોડાક સવાલો પૂછું છું. યંગ ઇમિગ્રન્ટ્સ માટે
આઈડેન્ટિટી સ્ટ્રગલ યુકેની અંદર એ રિયલ છે? Young immigrant meaning coming from any country, or ઇન્ડિયા, આપણે સ્પેસિફિકલી ઇન્ડિયન્સની વાત. there is no problem with the young Indian coming as an immigrant for identity. અત્યારે તો આપણી પાસે કેટલી બધી વસ્તુઓ ત્યાં છે. ઇનફેક્ટ ગુજરાતીઓની વાત કરું તો એટલી બધી રેસ્ટોરન્ટ કરી દીધી છે ફાસ્ટ ફૂડની, કે જે એ લોકોને અહીંયા જે પ્રમાણે ઉછરીને મોટા થયા છે સ્ટ્રીટ ફૂડ ને ફાસ્ટ ફૂડ ખાઈને, જે બધા એ ત્યાં બનાવી દીધી. એટલે અમને લોકોને પહેલાં આવું બધું કાંઈ ખાવા મળતું નહીં. હમણાં અમને બધું પાણીપુરી કહો કે વોટ એવર સ્ટ્રીટ ફૂડ યુ નેમ વી ગેટ ઇટ. That absolutely right. That may be part of the lifestyle that you're talking But about. even as an identity, there, Huh. I don't think there is a struggle because you already got a whole community there. તો તમને અંજનાબેન એવું લાગે છે કે મે બી કારણ કે તમે તમારી લાઈફ સ્ટ્રગલ સાથે એને કમ્પેર કરો છો કદાચ, એટલે તમને અત્યારની બ્લેસ્ડ લાગે છે, પણ એવું છે કે ત્યાં આવીને વસેલા લોકો માટે ઘણી બધી વખત એવું બને કે એ લોકો ના ત્યાં ના રહ્યા હોય ના અહીં ના રહ્યા હોય, એવી પ્રકારની પરિસ્થિતિ? એ બાબતમાં હું ના બોલી શકું કે ના કહી શકું, બિકોઝ આઈ ડોન્ટ નો વોટ દે આર ફિલિંગ. પણ જે બધા યંગસ્ટરો આવે છે, હું ઘણા બધાની સાથે વાત કરતી કે મને નવરાત્રિમાં બહુ મળે, મને અમુક બધા ફંક્શનમાં મળે, અને ઘણી જગ્યાએ આપણે જઈએ અમુક ફંક્શનમાં તો બધા યંગ જ હોય, એલ્ડરલી કોઈ હોય જ નહીં એ લોકોના સમાજમાં, એટલે બધા યંગ જ હોય. આપણે જ્યારે એ લોકો સાથે વાત કરીએ, એ લોકોને આઈડેન્ટિટીનો પ્રશ્ન નથી મારા પ્રમાણે, એ લોકોને ફેમિલીનો પ્રશ્ન છે કે એ આપણે કહીએ છીએ સેલ્ફિશ થઈ ગયા છે, પણ ત્યાં આવે ને ત્યારે એ લોકોને ફેમિલી જોઈએ, ત્યારે એ લોકોને પોતાના મા બાપ ભાઈ બહેનો બધા યાદ આવે છે, એને ત્યારે એ લોકોને એકલપણું લાગે. એટલે આઈડેન્ટિટીનો પ્રોબ્લેમ તો આઈ ડોન્ટ થિંક સો, બટ આઈ થિંક દે મિસ ધે ફેમિલી વેન દે કમ ધે. અને સ્પેશિયલી જ્યારે એ પાછા ના આવી શકતા હોય, ઘણા બધા વર્ષો સુધી પાછા આવી નથી શકતા, વોટ એવર ધ રીઝન્સ આ વિથ વિઝાઝ ઓ વોટ એવર ધ સ્ટડી ઓ મની ઓ વોટ એવર, નથી આવી શકતા. એટલે મને લાગે છે કે મારા પ્રમાણે તો એ પ્રશ્ન છે. પણ ઇફ યુ હેવ પિક્ડ અપ on the identity issue with the young people in UK, I would like to know more about it. Surely you can maybe you can conduct some survey or something like that in there. અને જે આ પ્રકારની હું વાત કરી રહી છું, ઇટ ઇઝ મોર અબાઉટ ધ ઇમોશનલ સ્ટ્રગલ, ધ સ્ટ્રગલ ઓફ ધેર સેલ્ફ આઇડેન્ટિટી. મે બી લાઇફસ્ટાઇલ અને ફેસિલિટીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી તમે સાચું કીધું કે હવે બધી જગ્યાએ બધું જ અવેલેબલ છે, પણ આ પ્રકારની વાત થાય છે કે નથી થતી એ તમે તમારા લેવલ ઉપર બી જાણી શકો છો. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમને એવું લાગે છે અંજનાબેન કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે કે પછી સ્ત્રી સ્ત્રીની સપોર્ટર છે? બંને છે. સો અ બિગ યસ. હા, બંને છે. યા, આઈ ટેલ યુ વાય. સ્ત્રીની દુશ્મન તો છે જ, અને વર્ષોથી છે. અને મારા જનરેશનથી શરૂ કરું તો સાસુઓ hardly got on with each other, in those days. એટલે અને શું કામ એવું હોવું જોઈએ? પછી દીકરીને વહુ વચ્ચેનો ડિફરન્સ ને વોટ એવર. એટલે સ્ત્રી દુશ્મન તો છે જ, પણ સ્ત્રી સપોર્ટર પણ બની શકે, જેવી રીતે મારી મમ છે, મારી બેન છે. એટલે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે સ્ત્રીની લાઈક સપોર્ટર કે જે કોઈ બધું બની શકે છે, અને કોઈ પણ માણસને કોઈ પણ લેવલ ઉપર પહોંચાડી પણ શકે છે. તમારા તમે કીધું હતું કે યુકેમાં જે તમારા ઇન્સ્પિરેશન રહેલા તમારા સ્ટ્રગલિંગ ડેઝમાં, એ પણ એક સ્ત્રી હતી, માર્ગરેટ થેચર. રાઈટ. એના વિશે જણાવો થોડું. માર્ગરેટ થેચર ઇઝ વન પર્સન હુ ઇન્સ્પાયર્ડ મી અ લોટ. એ ટાઈમમાં હું સ્ટ્રગલ કરતી હતી, મારા ડિવોર્સ થયા હતા, ફૂલ ટાઈમ જોબ કરતી હતી, બંને છોકરા ઉછેરવાના હતા ને બધું. તો એ ટાઈમમાં મને સૌથી વધારે શેની જરૂર હોય? પૈસાની જરૂર હોય. તો મને કઈ ગવર્મેન્ટ ગમે કે જે મારું ટેક્સ ઓછું લઈ જાય અને મારા ખિસ્સામાં વધારે પૈસા રહે, તો મને મારા છોકરાઓ માટે વસ્તુ લેવાની મળે. તો ઓબ્વિયસલી આઈ યુઝ ટુ લુક અપ ઓન માર્ગરેટ થેચર, અને ધ વે શી ડેલ્ટ વિથ ઓલ ધોઝ મેન ઇન હર કેબિનેટ. મને એવું થયું મનમાં કે આ જે લેડી છે, શી ઇઝ એન આયર્ન લેડી. અને સો આઈ સ્ટાર્ટેડ ફોલોઈંગ હર, અને બસ આઈ જોઈન ધ કન્ઝર્વેટિવ પાર્ટી, meaning not a card holder, but I always supported her as my role model, Margaret Thatcher. તો આમ જોવા જઈએ તો આપણે ખાલી પરિવારની વાત નથી કરી કે ભાઈ પોતાની માં છે કે પોતાની બહેન છે, તો કદાચ દુનિયામાં દરેક વ્યક્તિની સપોર્ટર હોઈ જ શકે, પણ આ પ્રકારથી તમે બહારથી પણ જે ઇન્સ્પિરેશન મેળવ્યું એ પણ એક સ્ત્રી સાબિત થઈ. એટલે અ બિગ યસ ટુ
ધ ફેક્ટ કે એક સ્ત્રીની સપોર્ટર થઈ જ શકે જો ઈચ્છે તો. અંજનાબેન, મને એ કહો કે 25 વર્ષની હિસ્ટ્રીમાં તમે જોવા જાઓ તો આ તમે 75th મેયર છો, બટ યુ આર વન ઓફ ધ વેરી વેરી ફ્યુ વુમન મેયર જે હેરોને મળ્યા. તમને લાગે છે કે યુ આર બ્લેસ્ડ? A big yes, because obviously I'm blessed by my mom, by my guru, by my Bhagwan Swaminarayan, and above all, by my colleague counselors who has actually voted for me. So definitely blessed. A big yes. ઓહ, લવલી. થેન્ક યુ સો મચ અંજનાબેન. એકચ્યુઅલી એક સામાન્ય વ્યક્તિ જો ખરેખર હિંમત કરીને આગળ જાય ને તો અસામાન્ય સિદ્ધિ હાસિલ કરી શકે એવી વાતો અને વાર્તાઓ આપણે સાંભળી છે, પણ એ વ્યક્તિ જો આપણા દેશથી બહાર પણ હોય તો પણ આ શક્ય છે. એવા તમામ અંડર કોન્ફિડન્ટ ઇમિગ્રન્ટ્સ જે લોકોને લાગતું હોય કે આપણે ધારીશું ને એ બહારના દેશોમાં નહીં કરી શકીએ, એના માટે તમે એક ખરેખર બહુ મોટું ઉદાહરણ છો. બહુ જ સરસ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે તમારી. અમારા વ્યુઅર્સ માટે તમે ખાલી એક એવો મેસેજ આપો, તમે એ જણાવો કે સ્ટ્રગલ જે છે, તમારું જે આખું કોમ્બિનેશન છે જર્નીનું, એ ખાલી પોલિટિકલ સ્ટ્રગલ નથી રહી. તમારી પર્સનલ લાઈફમાં પણ ડિવોર્સ હતા, ચિલ્ડ્રન હતા જે મોટા કરવાના હતા, નાની ઉંમરે તમે પિતાનો એક જે સાથ હતો એ પણ ગુમાવ્યો. એટલે એક સ્ત્રીને જે પુરુષ તરીકે જેટલા સાથ મળવા જોઈએ એ ન મળી શક્યા, અને તેમ છતાં તમે આગળ વધ્યા. એવી દરેક સ્ત્રીઓ કે જે પોલિટિક્સમાં પણ ક્યાંક આગળ વધવા માંગે, અથવા કરિયરમાં પાછળ પડી રહી છે, અથવા જીવનમાં જ્યાં સ્ટ્રગલવાળા પીરિયડમાં વિધાઉટ સપોર્ટ આગળ નથી વધી શકતી, એને મગજમાં શું રાખવું જોઈએ આગળ વધવા માટે? મગજમાં એક ગોલ રાખવો જોઈએ કે મને આ કરવું છે. જે પણ કાંઈ હોય, લાઈફ ઇઝ ફૂલ ઓફ ગોલ્સ, અને દેટ્સ હાવ આઈ લીડ માય લાઈફ. કે મેં પગ મૂક્યો તો આઈ ડિસાઇડેડ કે ધીઝ આર માય ગોલ્સ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ અચીવ ઇટ. એન્ડ થેન્ક ગોડ અત્યાર સુધીના બધા ગોલ મેં અચીવ કરી લીધા છે. એટલે કોઈ પણ સ્ટ્રગલ કરતો હોય એ ટાઈમ બહુ હાર્ડ હોય છે. એ પીરિયડ જે હોય ને જે સ્ત્રીના વખતે એ બહુ બહુ જ ડિફિકલ્ટ ટાઈમ છે. પણ એમાં ક્યાંયક તમને કોઈ પણ, આપણે કહે ને કે કોઈ એક સૂર્યનું કિરણ એવું આવી જાય આપણી લાઈફમાં એ ટાઈમે કે જે આપણને મદદ કરી જાય, ઇન્સ્પાયર કરી જાય, હિંમત આપી જાય, એવું બધાને થાય જ, અને એવું બધાની પાસે હશે જ કંઈ ને કંઈ. એને તમે પકડી લો, જે પણ કાંઈ તમને મળે, અને એ પકડીને પછી તમે આગળ ચાલો. પણ હું તો એવું જ કહીશ, કોઈ પણ સ્ત્રી હોય એને કે એક વખત મગજમાં નક્કી કર્યું હોય અને જો કરવું હોય તો પછી એની પાછળ પડી જ જવું પડે. અને there is no shortcut to anything. You always have to make sure, આપણે કહે છે ને કે dedication, determination is so important in life. You have to do all that to get where you want to get to. સાચી વાત છે. And બધા ખાલી always શબ્દો નથી, remember ખરેખર. one thing in your life. ગમે ત્યારે સ્ટ્રગલ ગમે તે કરતા હોય ને તો you have to keep on saying to yourself, nothing is impossible. Nothing is impossible. Just keep telling yourself, I can do it. And I always tell people that if I can do it, you can do it. વેરી નાઇસ, સુપર્બ. તો અજનાબેન, તમે આટલું બધું કરો છો, આવા સમયે તમને શેનો શોખ છે? તમે તમારી અંદરની નાનકડી અંજનાને જીવંત કેવી રીતે રાખો છો? મારા એવા કોઈ શોખ છે જ નહીં. મને આ બધામાંથી ને મારો આનંદ મળી જાય છે. બધા અજાબ, હું કંઈ ગઈ હોય ને મને હું કોઈને ઇન્સ્પાયર કરીને આવું, હું કોઈને કંઈ મદદ કરીને આવું, હું ક્યાંય ગઈ હોય ને મેં કોઈને કાંઈ કહ્યું હોય કે કોઈ પણ, મને તો નાની નાની બાબતમાંથી મને આનંદ મળી જાય છે. એટલે મારે એવો કોઈ મોટો આનંદ ગોતવા જવું જ નથી પડતું ક્યાંય. મને મારા દીકરાઓમાં આનંદ મળી જાય, મને મારી વહુઓમાં આનંદ મળી જાય, મને મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનમાં આનંદ મળી જાય, મારી મમ્મી સાથે મને મળે, મારી બેન સાથે મળે, મારા કોલિગ્સ સાથે મળે. હું ગમે ત્યાં જાઉં ને ત્યાંથી મને આનંદ મળી જાય. એટલે મારી માટે કોઈ એવું નથી. ઘણી વખત મને ઘણા પૂછે કે તમે તમારી હોબી શું છે? હું કહું કે મારી હોબી કાંઈ નહીં, બધા સાથે વાત કરવાની, એમાંથી કાંઈ મળે આપણે કોઈની પાસેથી શીખી આવીએ, આપણે કોઈને કદાચ શીખવાડીને આવીએ, એ બધું એક જાતનો આનંદ જ છે. હા, એટલે મે બી તમે એવા લોકોમાંથી એક છો કે જે જીવનને જીવી જાણે છે, જીવન જે ઉજવી જાણે, જીવી જાણે, અને તો જીવન જ એનો શોખ બની જાય. નહીં કે જીવન ખાલી કાપી રહ્યા છો, તમે એકચ્યુઅલી જીવન જીવી રહ્યા છો. અને કદાચ એટલા માટે જ તમારા જીવનમાં આવતા જેટલા બી સંબંધો છે, જેટલી બી લાગણીઓ છે, અથવા જેટલા બી સારા કામ છે, એમાંથી તમને તમારો આનંદ મળે છે અને તમારો શોખ એમાં પૂરા થઈ જાય છે. અને હું તરત જ કોઈ માણસની સાથે લાગણીમાં જોડે છું.
મારો સ્વભાવ એવો છે. એટલે મને મારો આનંદ મળી જાય છે. મને એવું કંઈ કરવું જ ના પડે કે એવું સ્પેશિયલ કાંઈ નથી અને એવો ટાઈમ પણ નથી. અરે કોઈ વખત કાંઈ ટાઈમ મળી જાય કે હોય તો ટીવીની સિરિયલ જોઈએ કે લાઈક બધા સાથે બેસીને કે કોઈ ફિલ્મ બરાબર જોવા છે. જતા રહે. ફિલ્મ તો હાર્ડલી જોવા જઈએ તમે છીએ. ત્યાં જઈને ગુજરાતી કલ્ચરને કોઈક રીતે ફોલો કરી શકો છો? કારણ કે મારે તમને આ ખાસ પૂછવું હતું કે તમે આટલા વર્ષોથી આમ જોવા જઈએ તો ભારતની બહાર જ રહ્યા છો, પણ તમારું ગુજરાતી એટલું બધું શુદ્ધ છે, આટલો સરસ આપણે ગુજરાતી પોડકાસ્ટ કન્ડક્ટ કરી શક્યા, અને એવું નહીં કે ખાલી ગુજરાતી બોલો છો, તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો એ પણ એવું દર્શાવી રહ્યું છે કે તમને તમારી ભાષા માટેનો પ્રેમ પણ છે અને તમે એને મેન્ટેન કરી શક્યા છો. કેવી રીતે? એટલા માટે કે ઘરમાં ગુજરાતી બોલવાનું રાખ્યું હતું. જ્યારે મારા દીકરા જન્મ્યા ને તો અમે નક્કી કર્યું હતું કે આપણે બધાએ ગુજરાતી જ બોલવાનું ઘરમાં. એ લોકો ઇંગ્લિશમાં બોલે ને તો એને ગુજરાતીમાં જવાબ આપવાનો. એટલે અમે ચાલુ રાખ્યું હતું ગુજરાતી બોલવાનું. ગુજરાતી શીખવાનો મોકો બોચાસણમાં 5 વર્ષ રહ્યા એમાં મળ્યો. અને ધેટ ઇઝ વાય આઈ સે થેન્ક્સ ટુ માય ડેડ. મારા પપ્પાનો આભાર માનું એટલો ઓછો છે. તમે સંસ્કૃત પણ શીખ્યા છો, બરાબર? હા, અને સંસ્કૃતના શ્લોકો થોડા વાંચી શકું છું હજી, અને સંસ્કૃતના શ્લોકો બોલી પણ શકું છું હું ઘણા બધા. એટલે મને એટલે ગમે છે. હિન્દી પણ આઈ કેન રીડ હિન્દી અને આઈ કેન સ્પીક ઇન હિન્દી એઝ વેલ. એટલે મને એ બહુ જ ગમે છે કે અહીંયા આવીને જે અમે બધું શીખ્યા ને એ અમે ચાલુ રાખ્યું. એટલે અમે હંમેશા ગુજરાતી બોલતા હતા ઘરમાં. એટલે બાકી એવું કોઈ ગુજરાતી, હું હાર્ડલી કોઈ ગુજરાતી સિરિયલ કે ગુજરાતી પ્રોગ્રામ નથી જોતી કાંઈ. હિન્દી જોઉં છું પણ ગુજરાતી નથી જોયું કશું. એટલે મને પણ આવડે છે. એટલે આમ જોવા જઈએ તો જે લોકો બહારના દેશોમાં જઈને વસે છે અને એમના બાળકોને જોઈએ એવું ગુજરાતી નથી શીખવાડી શકતા, એમના માટે એક આ સરસ શીખવાની વાત છે કે જો વ્યક્તિ ખાલી 5 વર્ષ ભારતમાં રહીને ગુજરાતી નથી ભૂલતું અને કોઈ એક્સેન્ટ વગર સરસ શુદ્ધ ગુજરાતી બોલી શકે છે અને પોતાના બાળકોને શીખવાડી શકે છે, જે આટલા વર્ષો સુધી એ સસ્ટેન કરી શકે છે, તો આપણે કોઈ પણ ગુજરાતી કોઈ પણ દુનિયાના ખૂણામાં જઈને વસે તો આટલું ગુજરાતી પોતાના આવનારી જનરેશનને શીખવાડી જ શકે. બહુ જ વહાલી છે મને પોતાને ગુજરાતી ભાષા, અને મને ખરેખર એવું મન છે કે આપણી જેટલી બી જનરેશન આગળ વધતી જાય, જે લોકોને એવું લાગે છે કે હવે ઇંગ્લિશમાં બોલવું એ વધારે સુંદર કહેવાય અથવા એવા લોકોને વધુ માન આપી શકાય, એ ભ્રમને ભાંગી નાખો અને બને એટલું પોતાની આગલી જનરેશનને ગુજરાતી શીખવાડો. રીચ ભાષા છે. હું તો કહું છું કે ગુજરાતી બોલવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. એમને એમ કહી છે ને માતૃભાષા. તમે કેવી રીતના તમારી માતૃભાષા ભૂલી શકો? જો માતૃભાષા ગઈ તો બધું ગયું. એટલે હું તો માનું છું કે ગુજરાતી બોલતા આવડવું જ જોઈએ બધાને. અને મેં મારા બંને દીકરા ફ્લુઅન્ટ ગુજરાતી બોલી શકે છે. પણ મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનમાં ખાલી મારો જે મોટો ગ્રાન્ડસન છે એ થોડું ગુજરાતી બોલે છે, બાકી 3 નથી બોલતા. પણ જો બીજો પ્રશ્ન એ છે કે ગુજરાતી બધાને એવું થાય કે આપણે ઇંગ્લિશમાં બોલીએ, અને અત્યારના બધા આવે છે ઇન્ડિયાથી પણ એ બધા પોતપોતાના છોકરાઓને પછી ઇંગ્લિશમાં બોલતા શીખવાડી દે. મને ઘણી વખત વિચાર થાય કે હું ગુજરાતીમાં બોલું છું, આ ઇંગ્લિશમાં બોલે છે. અને ત્યાં ના આવડતું હોય ને ગુજરાતી છોકરાઓને તો 5 કે 6 વર્ષના થાય ને છોકરાઓ તો ગુજરાતી ક્લાસીસ કરે છે લંડનમાં. ઘણી બધી જગ્યાએ યુકેમાં, નોટ ઓનલી લંડન, યુકેમાં ગુજરાતી ક્લાસીસમાં ભણાવીએ છીએ. એટલે અમે અમારા ગ્રાન્ડચિલ્ડ્રનને હવે મોકલવાના છે ત્યાં ગુજરાતી ક્લાસીસમાં, બિકોઝ અમને મેક શ્યોર કરવું છે કે અમારા છોકરાઓને લખતા વાંચતા બોલતા આવડવું જોઈએ. એટલે ભાઈ જેમ આમના દેશમાં બાળકોને ગુજરાતી શીખવાડવામાં આવે છે, ભૂલતા નથી કે ભલે ઇંગ્લિશ મીડિયમ અને ઇંગ્લિશ લોકો વચ્ચે ઉછેર થઈ રહ્યો છે પણ ગુજરાતી આવડે છે, એવી રીતે આપણા ત્યાં પણ આ કલ્ચર તો ડેવલપ થવું જ જોઈએ કે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છોકરું, ભલે ઇંગ્લિશ બોલતું હોય, પણ ગુજરાતી આવડવું જરૂરી છે. 49 એટલે શું? એ સવાલ જ્યારે કોઈ બાળક પૂછે ત્યારે મા બાપની નજરમાં શરમ આવે એ દિવસ ખરો ગુજરાતીનો દિવસ ગણાશે. આવવી જોઈએ. અંજનાબેન, લજ્જા સેઝ અ બિગ યસ શો પર અમે એક એવો રૂલ રાખ્યો છે કે અમારા ગેસ્ટે એક એવું સિક્રેટ શેર કરવું પડે કે જે એમને પહેલાં ક્યાંય કોઈ પોડકાસ્ટમાં કે કોઈ જગ્યાએ શેર ના કર્યું હોય. તમારી પોલિટિકલ જર્નીમાં એવો કોઈ એનેક્ડોટ કે એવો કોઈ સિક્રેટ છે જે તમે અત્યારે શેર કરવા માંગો? હા, આઈ થિંક આઈ વુડ લવ ટુ શેર ધીસ. જ્યારે ડોર નોક કરતી હતી પહેલી વખત બની, આઈ મીન કાંઈ એક્સપિરિયન્સ નહોતો અને ડોર નોક કરતી હતી બધાને કે મને વોટ આપો, ત્યારે હું ગઈ તો એક યંગ ઇન્ડિયન મેન કેમ આઉટ ઓફ ધ હાઉસ એન્ડ સેડ ટુ મી,
હાઉ ડે યુ નોક ઓન માય ડોર એન્ડ આસ્ક ફોર માય વોટ, બિકોઝ કદાચ એ હું જે પાર્ટીને રિપ્રેઝેન્ટ કરતી હતી એને વોટ આપવા માટે એને નહીં ગમતું હોય કે વોટ એવર, તો માને પણ જરાક ત્યારે થઈ ગયું કે મારે એને કાંઈ સામે જવાબ આપવો જોઈએ. સો આઈ જસ્ટ ટોલ્ડ હિમ દેટ ઇફ યુ વર ઇન માય પ્લેસ, ઇફ યુ વર ડુઈંગ વોટ આઈ એમ ડુઈંગ, then I wouldn't have done it. But thank God he didn't take my place, otherwise I wouldn't be here. યુઝ્યુઅલી થિંક દેટ ઇટ કેન બી, ઇટ વુડ હેવ બીન બેટર ઇફ ઇટ ઇઝ નોટ એન ઇન્ડિયન. તમને એવું લાગે છે કે જો એ નોન ઇન્ડિયન હોત તો કદાચ આવું બિહેવ ના કરી હોત? Usually, other people don't talk to you like that. And this is the irony about our own people, કે આપણા જ માણસ આપણને આવું કહી જાય, બીજા ના કહી જાય આપણને, બીજાને હોય ને તો પણ મનમાં રાખે, આપણને ના કે તું શું કામ મારા દરવાજા પર આવી છે, પણ આપણા માણસે આપણાને આવું કે. પણ હું મારે તેમના મમ્મી સાથે વાત કરી હતી કે જેમણે દરવાજો ખોલ્યો હતો, એમના મમ્મી સાથે વાત કરતી હતી ને અંદરથી ઊભો થઈને જલ્દી આવીને મારી સાથે આર્ગ્યુમેન્ટ્સ કરવા માંડ્યો. તો મેં એને કીધું તું અહીંયા હોત ને તો હું ના હોત ને. અંજનાબેન, બહુ જ મજા આવી. ઘણું બધું તમારી પાસેથી શીખવા મળ્યું, જાણવા મળ્યું. એક મેયર તરીકે તમે જે તમારો રોલ કરી રહ્યા છો એના માટે એક બહુ સુંદર વાત તમે જે કીધી કે જે માણસના ઉછેરમાં હોય ને, વ્યક્તિના ઉછેરમાં હોય ને, એ એના પોતાના જીવનમાં એ પોતાના બાળકોને આપી શકે અને પોતાના કામમાં પણ એ આગળ આવી જાય, બધી જગ્યાએ દેખાઈ શકે. તો તમે તમારું જે આટલું બધું જરૂરી કામ કરી રહ્યા છો તમારા દેશ માટે, અને તમે આ દેશ માટેનો પણ પ્રેમ એવો જ યથાવત રાખ્યો છે. તમે અહીંયા આવ્યા, થેન્ક યુ સો મચ. તમે ઘણા લોકોને ઇન્સ્પાયર કર્યું અને અમારા ગુજરાતીઓનું તો તમે કાયમ ગૌરવ રહેશો જ. અમે તો કાયમ કહીએ છીએ જય જય ગરવી ગુજરાત. ધ સેમ ટાઈમ વી લવ અવર કન્ટ્રી એઝ વેલ વે વી લીવ, કેમ કે આપણને આપણા શાસ્ત્રોમાં સમજાવ્યું છે કે જે તમારી કર્મભૂમિ છે એ યુ શુડ બી ફેથફુલ ટુ ધેમ ફર્સ્ટ બિફોર એનીબડી એલ્સ. અને અમારી માટે તો ખાલી કર્મભૂમિ નથી, અમે તો બોર્ન વિથ બ્રિટિશ પાસપોર્ટ છે, એટલે એ તો અમારો દેશ જ છે. એટલે અમને કોઈ ક્યારે કહે ને કે આ તારો દેશ નથી તો હું છાતી ઠોકીને કહું કે આ મારો દેશ છે. તો અંજનાબેન, તમે જેટલી બી વસ્તુઓ અમને લોકોને, અમારા વ્યુઅર્સને જણાવી કે સમજાવી, આઈ એમ શ્યોર એ એકલા ઇન્ડિયન્સ નહીં, જે લોકો ઇન્ડિયાની બહાર રહે છે એ લોકો માટે પણ એક બહુ જ સરસ સંદેશ, એક બહુ જ સરસ ઇન્સ્પિરેશન સમાન બની રહેશે. સો વી આર રિયલી વેરી ગ્રેટફુલ કે તમે અહીંયા આવ્યા. ઇનફેક્ટ આઈ વોન્ટ ટુ થેન્ક યુ લજ્જાબેન, કે તમે મને આ પોડકાસ્ટ કરવા માટે બોલાવી. અને નોટ ઓન્લી દેટ, કે જે આપણી વચ્ચે બેની વચ્ચે જે વાતો થઈ, આઈ એમ શ્યોર એ વાતોથી ઘણા બધા જણને ઇન્સ્પિરેશન મળશે તો મળશે, પણ મને બહુ આનંદ થયો તમારી સાથે અહીંયા બેસીને વાત કરવાની. અને જે પ્રમાણે તમે મને અમુક બધા પ્રશ્નો પૂછ્યા ને, તો આઈ રિયલી એન્જોયડ માય સેલ્ફ હિયર ટુડે પોડકાસ્ટ વિથ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ અંજનાબેન. ઘણા બધા આપણા એવા ભારતીયો છે કે જે બીજા દેશોમાં વસ્યા છે અને ખૂબ સફળ થયા છે. વ્યુઅર્સ તરીકે તમને પણ એવા કોઈ લોકો ખબર હોય, એવી કોઈ હસ્તી ખબર હોય કે જેમને ખરેખર ભારતનું નામ બીજે રહીને ઊંચું લાવ્યું છે, અને તમને લાગતું હોય કે એ લોકોને એપ્રિશિએટ કરવાની જરૂર છે અથવા એ લોકોને હાઇલાઇટ કરી શકાય, તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. ફ્રેન્ડ્સ, યાદ રાખજો કે જેમ સુખને પકડી નથી શકાતું ને, એવી રીતે દુઃખ પણ ટકતું નથી. અને જો સ્ટ્રગલને આપણી જર્નીનો ભાગ સમજશું ને, તો એ એડવેન્ચર જેવું લાગવા માંડશે. પેઇનને જો પેશનમાં બદલતા આવડી જશે ને, તો એક દિવસ ગ્રીફ ગ્રોથમાં બદલાઈ જ જશે. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય, તમને લાગતું હોય કે આ પોડકાસ્ટ દ્વારા કોઈ બીજાને પણ ઇન્સ્પિરેશન મળી શકે એમ છે, પ્લીઝ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?